नासिकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा शोभो साधुगुणे सदा सरळने जगते अनासक्त छो शास्त्रीजी गुरुयोगीजी उभयनी कृपातणु पात्र छो धारी धर्मधुरा समुद्र सरखा गंभीर ज्ञाने ज छो नारायण स्वरूप दास गुणिने स्नेहे ज वंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત એક વાર્તા કહેતા કે એક વખત એક ગામની અંદર એક દુર્બળ વાણિયો પોતે વ્યવસાય કરતો હતો. બહુ સાધારણ પરચુરણ વેપાર પોતે કરે અને ધંધો હતો એનો તેલ વેચવાનો. એટલે જે કોઈ એને ત્યાં ગ્રાહક આવે એ બધા કેવા હોય, પડી બે પડી તેલના જ ગ્રાહક હોય. સવારથી 8 વાગ્યાથી એનો ધંધો શરૂ થાય તે રાતના 9-10 વાગ્યા સુધી એની દુકાન ચાલે. પણ એની અંદર એક સેકન્ડ પણ પોતે નવરો ન પડે. દિવસ જ્યારે પૂરો થાય ને એ વખતે ધંધાનો હિસાબ માંડે તો 25-50 રૂપિયાનો નફો થયો હોય એનો. વર્ષોથી આવી રીતે પોતે વેપાર કર્યા કરે પણ એ બે પાંદડે થાય નહીં. એની સાધારણ એવી દુકાન, એનો લગર વગર વેશ, એના સામાન્ય એવા બધા સાધનો દુકાનની અંદર. હવે એકવાર એવું થયું કે એક સંત ત્યાંથી પસાર થતા હતા મહાત્મા, અને એના વાણિયાને મહેનત કરતા જોયો કે બિચારો બહુ મહેનત કરે છે, આખો દિવસ મજૂરી કરે છે પણ એને કઈ 2 પૈસા ભેગા થતા નથી. એટલે પેલા સંત દયાળુ હતા, એને પેલા વાણિયા પાસે જઈને કીધું. પણ વાણિયો સાંભળવા તૈયાર નહીં, કારણ કે એટલી બધી લાંબી લાઈન હતી ને. પેલા સંતે જઈને કીધું કે મારી વાત સાંભળતું, તારો ધંધો 2 મિનિટ બાજુ મૂક. પેલો કે તમારે જે કેવું હોય એ કહું, સાંભળું છું, મારો ધંધો ચાલુ રહેશે. કારણ કે લાઈન ચાલુ હોય એને રોકે કેવી રીતે? એટલે પેલા મહાત્માએ કીધું, જો મારી પાસે પારસમણી છે એ હું તને આપી જાઉં છું, અને લોઢાને અડાડીશ તો લોઢાનું સોનું થઈ જશે, આ રાખું છું. પેલો કે મહાત્મા પેલો સાંભળવા નવરો નતો. વાણિયો કે તમારે જે મૂકો ને ગોખલા મૂકો, હું પછી નવરો પડીશ ત્યાં જોઈ લઈશ. એ પણ ટાઈમ નહીં એને કે આ પારસમણીની વાત છે. મહાત્મા તો ત્યાંથી જતા રહ્યા. અને પેલા વાણિયાને તો ધંધો એવો હાલ્યો ત્યાં હાથ સુધી નવરો ન પડ્યો. 10-10:30 થયા. તેવો થાક્યો તો કે એને પેલો પારસમણી કઈ યાદ આવ્યો નહીં, એ તો ઘર ભેગો થઈ ગયો. બીજા દિવસથી જે રીતે દુકાન ખોલતો તો એ રીતે ખોલે, બંધ કરવા ટાણે બંધ કરે, નવરો પડે નહીં, પારસમણી કાંઈ સાંભળે નહીં. એમ કરતા 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 6 મહિના પસાર થઈ ગયા. અને 6 મહિના પછી પેલા સંત ફરીવાર પાછા આવ્યા. એને એમ કે હવે તો પેલો વાણિયો હતો એની દુકાનની જગ્યાએ તો આમ મોટો આખો મોલ થઈ ગયો હશે, અને એને તો આખો આમ ધંધાને ક્યાંય વિકસાવીને પહોંચાડ્યો હશે, આખા શહેરમાં એનું નામ થઈ ગયું હશે, એવી જાહો જલાલી એની થઈ ગઈ હશે. પણ જ્યાં આવીને જોયું ને તો એનો એ તેલ પડીનો ધંધો. એને બહુ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બન્યું? હું પારસમણી આપીને ગયો હતો ને, એવી ને એવી લાઈન ચાલુ હતી પાછી પડીના ધંધાની. એટલે એને ત્યાં જઈને પેલા દુકાનદારને કીધું કે તને કઈ સાંભળે છે? હું 6 મહિના પેલા આપી ગયો હતો. કે શું આપી ગયા હતા? કે પારસમણી આપી ગયો તો સાંભળે છે? કે ક્યાં મૂક્યો તો તમે? જ્યાં મૂક્યો હોય ત્યાંથી લઈ લો. એટલે પેલા મહાત્માને થયું હાવ મૂર્ખ માણસ છે. જઈને દુકાનમાંથી ગોખલામાંથી કાઢ્યો તો વેતે એક કેટલી બધી ધૂળ ચડી ગઈ તેના ઉપર, એ સાફ કરી. અને પછી તો પેલાને કીધું કે હમણાં તું તારું બધું બાજુમાં રાખ, હવે મારું સાંભળતું. તો શું છે તમારે વાત કરો?
કે તારા દુકાનમાં કઈ લોખંડની વસ્તુ હોય તો મને આપતું. પેલા એ તપાસ કરી, ખૂણો ખાચરો ફેંદી વળ્યો પણ કઈ લોખંડ મળ્યું ને. યોગીજી મહારાજ કે એના ત્રાજવા હતા ને એ પેલા છાબડીના બનાવ્યા હતા, અને એની પેલી ત્રાજવાની દોરી હતી ને પણ લોખંડની નહોતી, પણ એ પેલી સાદી દોરી બાંધી હતી કાથીની. અને જે કઈ વજનિયા હતી ને પથરાના વજનિયા હતા, એમાં કઈ લોખંડ હતું નહીં. માંડ ગોતતા ગોતતા ખૂણેથી 2-4 ખીલીઓ ભેગી થઈ એટલે લઈને આવ્યો કે લો આ છે મારી પાસે લોખંડ. પેલા મહાત્મા એની નજર સામે પેલો પારસમણી અડાડ્યો અને ખીલીઓ થઈ ગઈ સોનાની. નાની તો જાન આંખો થઈ ગઈ કે શું વાત છે, આ શું વસ્તુ છે તમારી પાસે? કે આ પારસમણી છે. કેમ? તો હવે છે ને તમે મને એક દાડો આપો. મહાત્મા કે 6 મહિના તારે ત્યાં પડી હતી, પણ એનો ઉપયોગ કરવાનો તને ટાઈમ હતો નહીં, હવે ન મળે એમ કરીને મહાત્મા થેલીમ ગાલીને હાલતા થઈ ગયા, અને પેલો વાણિયો છે ત્યાં જોતો રહી ગયો. આ દ્રષ્ટાંત આપી અને યોગીજી મહારાજ કહેતા કે આપણે બધા તેલપળીનો ધંધો કરીએ છીએ. દુનિયા આખી તેલપળીના ધંધાની અંદર આખું ખોઈ નાખે છે. અને દુનિયા આખી એટલે કોણ? તો ખાલી એવા લોકો નહીં, ખાલી નોકરી વ્યવસાયની અંદર ધંધો કાઢી સમય કાઢે નહીં, પણ આધ્યાત્મિક માર્ગે ચાલનારા લોકો પણ તેલપળીનો ધંધો કરે છે. આ સમજવા જેવી વસ્તુ છે. હમણાં આપણને વાત કરી વિજયભાઈએ કે શ્રાવણ મહિનો એટલે ભક્તિની સિઝન આવી છે. આ મહિનામાં બધા ભક્તિ કરે, અને સોમવાર આવે ને ત્યારે તો પછી શિવજીની પછી આમ લાંબી લાઈન લાગી હોય, અને હવાના પરમાં લોટીઓ લઈને બધા આમ નીકળી ગયા હોય. શિવલિંગને શરદી થઈ એટલું બધું પાણી ચડાવે, દૂધ નાખી દે. 1 મહિનો તો બરાબરની ભક્તિ બધા અત્યારે કરતા હોય છે. તો ભક્તિ તો બધા જ કરે છે, પણ શ્રીજી મહારાજના સિદ્ધાંત સામે જોઈએ, ગુણાતીતાનંદ સ્વામીના સિદ્ધાંત સામે જયારે જોઈએ ત્યારે આ બધા તેલપળીનો ધંધો કરે છે. પારસમણી એ સામે છે પણ ઉપયોગ થઈ શકતો નથી એનો. એ પારસમણી એટલે શું છે? તો પારસમણી એટલે ભગવાનના સંતની પ્રાપ્તિ. જે વસ્તુ આપણી પાસે છે એની વાત. આપણા પ્રશ્નો ઘણા બધા છે, સંસારની અંદર આપણે બધા છીએ, એટલે સવારથી સાંજ સુધી જે કઈ વ્યવહાર કરીએ છીએ એની અંદર ઘણા બધા પ્રશ્નો આપણને ગૂંચવતા હોય છે. અને અહીંયા આવીને બેઠા છીએ તો અહીંયા પણ આપણને 1-2 પ્રશ્નો તો આપણી ભેગા ને ભેગા જ હોય છે. અહીંયા આવીએ ને તો પણ એ આપણને ભગવાનની કથા સાંભળતા પણ એ આપણને ખૂંચા કરતો હોય. જેમ આંખમાં કણું પડ્યું હોય અને આપણને કેમ થોડી વારે ત્યાં જ આપણું ધ્યાન ગયા કરે, એમ આપણે પૂજા કરતા હોઈએ, માળા કરતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, તો પણ કંઈક વ્યવહારિક પ્રશ્ન હોય ને, શારીરિક પ્રશ્ન હોય, કૌટુંબિક પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, આવા કંઈક ને કંઈક પ્રશ્નો આપણને આમ ખૂંચ્યા કરતા હોય છે. હવે આપણને થાય તમે બધી ભગવાનની વાતો કરો છો, પણ અમારા પ્રશ્નનું સમાધાન થાય પછી આ વાતો બધી ઉતરે. આ પ્રશ્નનું સમાધાન છે તમારી પાસે, તો આપણે અત્યારે એની જ વાત કરવાના છીએ કે આપણા જેટલા કઈ સંસારના પ્રશ્નો છે ને બધા એક ઝાટકે સોલ્વ થઈ જાય એવી વસ્તુ આપણી પાસે છે, એક ધડાકે. એ આપણે નથી કહેતા, ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે જેતલપુરના 3જા વચનામૃતની અંદર. મહારાજ કે છે કે તમારે જોઈએ છે શું? બોલો. 1 સેકન્ડમાં હાજર. તમારે શું જોઈએ છે? બંગલો જોઈએ છે? ગાડી જોઈએ છે? તમારે શું જોઈએ છે? તમારે મિનિસ્ટર થવું છે? ચીફ મિનિસ્ટર થવું છે? પ્રાઇમ મિનિસ્ટર થવું છે? બોલો શું થવું છે? 1 સેકન્ડમાં જવાબ. શ્રીજી મહારાજે જેતલપુરના 3જા વચનામૃતની અંદર કીધું કે આ બધું જ તમને આપી દઈએ. ક્યાં સુધી આપી દઈએ? કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે તમને કરી દઈએ. જાઓ નવું અમેરિકા ઉભું કરો. આપણે અમેરિકા જઈને વિઝા મેળવવાની એ બધું ક્યાં? તમે અમેરિકા ઉત્પન્ન કરી શકો એવા કરી દેવા, એમાં તો કાંઈ વાર નથી. તો શું કામ નથી કરી દેતા? કરી દો ને. પણ મહારાજ કે એનું કારણ છે, એ પાછળ કહેવાના છે કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે એવા તમને કરવા એમાં તો કાંઈ વાર નથી. આ લોકના જેટલા પ્રશ્નો છે બધાની અંદર આવી ગયા કે નહીં? આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ આપણે કરીએ એટલે કઈ બાકી રહે પછી આપણે ઘરમાં? પણ પછી બીજી વસ્તુ છે, સ્વભાવ નડે છે ને આપણને. આપણને શું નડે છે? માન નડે છે, ઈર્ષા નડે છે, સ્વાદ નડે છે, કામ નડે છે, ક્રોધ નડે છે. પછી થાય કે આવા સ્વભાવ છે ને એને લીધે હું દુઃખી થાઉં. મહારાજ કે એની ચિંતા ના કરશો, એનો પણ સોલ્યુશન છે. મહારાજે શું કીધું કે ષડ ઉર્મિએ રહિત કરી દેવા. વચનામૃતના શબ્દો છે. ષડ ઉર્મિએ રહિત કરી દેવા અને માયિક દોષો માત્ર ટાળી નાખવા, એમાં તો કાંઈ વાર નથી. તો પછી કરવાનું છે શું? કરી નાખો ને તો અમે બધા સુખિયા થઈ જઈએ. મહારાજ કેમ નથી કરતા? એનું પણ કારણ છે. તો શું કારણ છે? શ્રીજી મહારાજ કે આ બધું 1 સેકન્ડમાં કરી નાખી એમ અમે છીએ, કારણ કે તમને અમારો આશરો થયો છે.
પણ નથી કરતા એનું કારણ એ છે કે તમને અમારે પ્રગટ ભગવાનના સુખે કરીને સુખી કરવા છે. આ શ્રીજી મહારાજનો બહુ જ મોટો પ્રોજેક્ટ છે, આપણે હજી સમજી શકતા નથી એને, પણ જો સહેજ સ્થિર થઈને આપણે વિચાર કરીએ તો એનો અર્થ એ થયો કે મહારાજ આપણને એવું સુખ આપવા માંગે છે કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકીએ એના કરતા પણ અધિક છે. મહારાજ આપણને એવું સુખ આપવા માંગે છે કે જે નિર્દોષ થઈ જાય, નિષ્કામ થઈ જાય, નિર્લોભ થઈ જાય, એના કરતા પણ વધારે સુખ આપણને આપવા માંગે છે. ખાલી નિર્વાસનિક નહીં, નિર્વાસનિક થવું એના કરતા પણ પ્રગટ ભગવાનના સુખે સુખિયા થવું એ મોટી વસ્તુ છે. પ્રગટ ભગવાન આપણી પાસે છે ને એ પારસમણી છે, પણ આપણે ઉપયોગ કરીએ છીએ એનો. આજે આ દુનિયાનો વિચાર કરો, ખાલી આપણી પાસે નહીં છે એવું નહીં. પ્રમુખ સાહેબ મહારાજ તો બધાને દર્શન આપે છે ને, એમણે કઈ એવો ભેદ રાખ્યો છે કે તમારા માટે છે ને તમારા માટે નથી? બધા માટે છે આખી દુનિયાની અંદર. છતાં પણ આજે ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ પૃથ્વી પર સાક્ષાત બિરાજે છે, છતાં આ દુનિયાની અંદર આજની તારીખે એવા હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો માણસો એવા છે કે જેને ખબર જ નથી. કેટલા અજ્ઞાનની અંદર જીવે છે. ભલે ને વૈજ્ઞાનિકના દીકરા હોય કે ભલે ને બુદ્ધિના ખાં કહેવાતા હોય, પણ એને ખબર નથી કે આ પૃથ્વી પર અત્યારે ભગવાન પ્રત્યક્ષ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. નથી ખબર. હવે દુનિયાની વાત તો જવા દો, પણ આપણને ખબર છે. અને ખબર છે છતાં પણ આપણે જેવું જોઈએ એવું સુખ લઈ શકતા નથી. એને જેવી જેવી પ્રાયોરિટી આપી શકતા નથી, એને જેવું જેવું મહત્વ આપી શકતા નથી. આપણે પારસમણી આપણી નજર સામે છે, આપણા હાથની અંદર છે, આપણા ખિસ્સામાં છે, અને હજી આપણે તેલ પડીના એવા ઘણા બધા ધંધા છે ને કે હાલું પારસમણીનો ટાઈમ નથી, એનો આપણને ટાઈમ લેવા દેતા નથી, એનું સુખ લેવા દેતા નથી. તો એને કઈ રીતે લેવું? ગુણાતીતાનંદ સ્વામી કે ખાવાનું મળે ને પણ ખાધા વિના એનું સુખ આવે નહીં. જેમ લુગડા મળે પણ પહેર્યા વિના એનું સુખ આવે નહીં, એમ સંગ વિના સત્સંગનું સુખ આવતું નથી. સામે જ છે, આપણી પાસે જ છે, પણ હવે એને એન્જોય માણવાનું છે. આપણે એ સુખને ભોગવવાનું છે. કઈ રીતે ભોગવવું? તો મહારાજે પંચાળના પહેલા વચનામૃતની અંદર વાત કરી કે જેમ આ લાઇટ હોય, દીવો, એ દીવાની પાસે વધારે પ્રકાશ હોય. એ દીવાથી જેટલા આપણે દૂર જઈએ ને એમ પ્રકાશ ઓછો થતો જાય, ઓછો થતો જાય, ઓછો થતો જાય, અને ઘણે દૂર જઈએ ત્યાં તો મૂળગો પ્રકાશનો અંધારું જ હોય. એ મહારાજ કહે છે કે જેમ જેમ આપણે ભગવાનની મૂર્તિ પાસે જઈએ, સંપૂર્ણ સુખ ભગવાનની મૂર્તિમાં છે. જેમ જેમ આપણે એની વધારે નજીક જઈએ, વધારે નજીક જઈએ, વધારે એમ સુખ વધતું જાય. આપણે નજીક જવાનું છે, આપણે એમના સાનિધ્યનો અનુભવ કરવાનો છે. અને નજીક જવું ને એનું નામ જ ઉપનિષદ. ઉપનિષદ એનો એ શબ્દોની વ્યુત્પત્તિ શું કરવા આવે છે? ઉપનિષદ એટલે પાસે બેસવું. તે ગુરુની પાસે બેસવું, ભગવાનની પાસે બેસવું, નજીક બેસવું, એનું નામ ઉપનિષદ કહેવામાં આવ્યું છે. તો બ્રહ્મની પાસે બેસવું એનું નામ બ્રહ્મોપનિષદ. બ્રહ્મના સાનિધ્યનો અનુભવ કરો એનું નામ બ્રહ્મોપનિષદ. યોગીજી મહારાજની સાથે યુવકો બધા પધરામણીએ નીકળ્યા હતા, અને એ વખતે બાપાની ખુરશી પકડીને ચાલે, પછી પધરામણીમાં ખુરશી મૂકે ને પછી યુવકો જરા આમ ખસી જતા હતા, એટલે દૂર બેસે. આમ યોગી બાપા કે આપણે લુહારની કોઢમાં ગયા હોય ને તો લુહાર થોડા આગે બેસવું, કારણ કે પેલું છટકે ને કઈક છીણી બીણી તો આપણને ઘાયલ કરે. પછી કે સુથારને ત્યાં ગયા હોય ને તો પણ સુથારથી થોડા આગે બેસવું, કે એમાં કઈક રંધો બંધો હોય કે હથોડી બથોડી કે છટકી હોય ને આપણને અડી જાય, એટલે એમાં આગે બેસવું. પણ યોગી બાબા કે સંત હોય ને એની પાંખમાં બેસવું, એને થડમાં બેસવું, ત્યાં આગું ના બેસવું, ત્યાં નજીક જવું. અને જેમ વધારે નજીક છે ને એમ એમાં વધારે સુખનો અનુભવ છે. એમ આપણને પણ જે પુરુષ પ્રાપ્ત થયા છે ને આપણે એમની નજીક જવું છે. અને આપણે જે આ 7 દિવસ કરવાના છીએ એ શું કરવાના છીએ? એમની નજીક જવાનો પ્રયત્ન કરવાના છીએ. કેમ એનાથી વધારે નજીક જઈ શકીએ? કેમ આપણે એમનો વધારે ને વધારે સુખનો અનુભવ કરી શકીએ? આજે આપણે જે સત્પુરુષની વાત કરવાના છીએ અને પછીના દિવસોમાં પણ સત્પુરુષની વાત કરવાના છીએ, પણ આમાં એક વસ્તુ સમજવા જેવી છે. અત્યારે એક હવા ચાલી છે, દુનિયાની નવી હવા, એનું નામ છે વ્યક્તિ પૂજા. વ્યક્તિ પૂજા નામનો શબ્દ સાંભળ્યો છે? આધુનિક લેખકો છે ને બધા, એ પોતાને એમ માને અમે બહુ જ બુદ્ધિશાળી છીએ, એટલે અમે નવું રિસર્ચ કરી કાઢ્યું. શું રિસર્ચ કર્યું? વ્યક્તિ પૂજા ન કરવી, બસ અમે વ્યક્તિ પૂજામાં માનતા નથી. તમે ગુરુને માનો, ગુરુનો ફોટો રાખો, તમે ગુરુની પૂજા કરો, ગુરુના ગુણગાન ગાઓ, આ તો બધી વ્યક્તિ પૂજા કહેવાય. એવી વ્યક્તિ પૂજામાં અમે માનતા નથી.
આવું અત્યારે દુનિયાની અંદર કેટલાક લોકો એમ માને છે કે આ બહુ સારી વાત કરી દીધી. શું માને છે? અમે બહુ સારી. એનો અર્થ એમ થયો કે પોતાને વ્યાસજી કરતા વધારે બુદ્ધિશાળી માને છે. એ શંકરાચાર્ય કરતા પોતાને વધારે બુદ્ધિશાળી માને છે. એ શ્રી કૃષ્ણ ભગવાન અને રામચંદ્ર ભગવાન કરતા વધારે પોતાને બુદ્ધિશાળી માને છે. આપણા ઉપનિષદના તમામ ઋષિઓ એના કરતા પોતાને વધારે બુદ્ધિશાળી માને છે. અને આટલી મૂર્ખામી કરવા છતાં પણ ખબર નથી પડતી અમે હું બોલીએ છીએ. વ્યક્તિ પૂજાનો અર્થ જ ખબર નથી. આ વખતનું પ્રકાશ વાંચજો, જુલાઈ મહિનાનું પ્રકાશ, એમાં વાત કરી છે. અક્ષરવત્સલ સ્વામી આના જવાબો બધા આપ્યા છે, એટલે એની બહુ વિસ્તારથી વાત આપણે નથી કરવી. પણ એને એ લોકોને એ ખબર નથી વ્યક્તિ પૂજા એટલે કોનું ખંડન કરવા માંગે છે. એવું કહેવા માંગે છે કે કોઈને આદર આપવો જ નહીં. ના ના, એવું તો નથી કહેતા. આદર તો આપવો જોઈએ, પણ જીવતા માણસને આદર ન અપાય. તો મરી ગયા પછી જ આપવાનો? એ કેવી મૂર્ખામી! મરી ગયા પછી પાળિયાના પૂજકો બધા જીવતા હોય ત્યાં સુધી એને ખોળીએ ચડાવવાના, અને પછી પાળીઓ બની જાય પછી એની પૂજા કરવાની. આ તો મૂર્ખામી કહેવાય કે બીજું કઈ કહેવાય? તો એવી વ્યક્તિ પૂજાનું ખંડન કરનારા દુનિયાની અંદર ઘણા છે. પણ શ્રી કૃષ્ણ ભગવાને વ્યક્તિ પૂજા કરી. કેવી રીતે કરી છે? દશમ સ્કંદની અંદર કૃષ્ણ ભગવાન કે છે કે નિરપેક્ષમ મુનિમ શાંતમ બ્રહ્મણી ઉપશમાશ્રયમ. આવા જે સંત હોય છે કે જે પોતે નિરપેક્ષ હોય છે, જે પોતે બ્રહ્મની અંદર સ્થિર થયા હોય છે, આવા સંત જ્યારે આગળ જતા હોય ને ત્યારે હું એવી સંતની પાછળ પાછળ અનુવ્રજામી અહમ, એવા સંતની હું પાછળ પાછળ જાઉં છું. કેમ પાછળ જાઉં છું? કે એવા સંતના ચરણની રજ જો મારા પર પડે ને તો હું પવિત્ર થઈ જાઉં. આ કોણ બોલે છે? કૃષ્ણ ભગવાન. રામચંદ્ર ભગવાન વશિષ્ઠના ચરણારવિંદ અંદર બેસતા હતા. આપણે ઉપનિષદના ઋષિઓ સત્યકામ જાબાલી, આરુણી, ઉપમન્યુ, ઉપકૌશલ, આ બધાએ ગુરુના ચરણમાં રહીને અધ્યાત્મના પાઠ શીખ્યા. આપણો એકલવ્ય ગુરુની મૂર્તિ બનાવીને ગુરુની એમણે પૂજા કરી. અને ભગવાન સ્વામિનારાયણ એમણે પૂજા કરી છે વ્યક્તિ પૂજા. કે આવા સંતના ચરણની રજને તો અમે પણ મસ્તક પર ચડાવીએ છીએ, એવા સંતના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ. અને આપણે ભગવાન કરતા મોટા થઈ ગયા, આપણે જરૂર નહીં. ભગવાનને જરૂર છે આવા સંતના ચરણારની રજ માથે ચડાવવાની, એમના દર્શન કરવાની. અને આપણે એટલા બધા બુદ્ધિશાળી, નાના વ્યક્તિ પૂજા થઈ જાય. અને વ્યક્તિ પૂજા એટલે કેવી? તમે સચિન તેંડુલકરનો ફોટો રાખવામાં વાંધો નહીં, તમે પેલા ફિલ્મના એક્ટરનો ફોટો રાખવામાં વાંધો નહીં. અને આપણે ભારતના લોકો તો એટલા બધા બુદ્ધિશાળી, તે માઇકલ જેક્સનની આરતી ઉતારી. આ બનેલો પ્રસંગ છે કે નહીં એરપોર્ટ પર, કે ભારતમાં તમારું સ્વાગત છે, એની આરતી ઉતારી. એમાં કાંઈ વાંધો નથી. નટ અને નટીઓના ફોટા રાખો, એમાં કાંઈ વાંધો નથી. પણ સંતનો ફોટો રાખો કે વ્યક્તિ પૂજા છે કે નહીં? મૂર્ખામી. તો આજે આપણે જે સંતના ગુણ ગાવાના છે, ગુણાતીતાનંદ સ્વામીને ફળ તો જો. સ્વામી કે આવા સંતના દર્શન કરો ને તો આંખના પાપ બળી જાય, એની વાતો સાંભળો ને તો કાનના પાપ બળી જાય, અને એને મનમાં સંભાળો તો મનના પાપ બળી જાય. આનાથી મોટી કોઈ વસ્તુ, કોઈ ફોર્મ્યુલા છે દુનિયામાં? તમે કેટલા બધા પાપ કર્યા હોય, પાપના પર્વત થઈ ગયા હોય, પણ આવા સંતના દર્શનથી, એમની વાતોથી, ગુણાતીતાનંદ સ્વામી કે શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કીધા છે, એ આવા સંતના દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે. એટલું આ મહાન દર્શન, એટલી આ મોટી વાતો છે. અને બીજી મહત્વની વાત કે આપણે જે વાતો કરવાના છે કેવી છે? કે એવી વાતો નથી કે જે આજથી 10,000 વર્ષ પહેલાની હોય, 50,000 વર્ષ પહેલાની હોય, લાખ વર્ષ પહેલાની હોય. આ તો કબીર સાહેબે જેમ કીધું ને, લોગ કહેતે હૈ કાગજ કી લેખી और हम कहते हैं नैनन की देखी. आंखें देखेली वातो. આજે 31 જુલાઈ અને 2006 ની સાલમાં તમે આંખો સામે અનુભવી શકો ને એવી વાતો છે. આમાં કોઈ વાતો કાલ્પનિક નથી, મૂર્તિમાન વાતો. જે પુરુષને આપણે જોઈ શકીએ છીએ, જે પુરુષના ચરિત્રને જોઈ શકીએ છીએ, કોઈ શંકા કરી શકે એમ નથી, એવી પ્રત્યક્ષ વાત આપણે આજે કરવાના છીએ. શ્રીજી મહારાજનો સ્પષ્ટ સિદ્ધાંત, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. આમાં તો કોઈને પ્રશ્ન નથી, કારણ કે આપણે રોજ જૂના નવા સંપ્રદાયના બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો રોજ માગે છે કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. આ સિદ્ધાંત છે. મહારાજ કે ન થાય ત્યાં સુધી કોઈની મુક્તિ થઈ શકે નહીં. પણ એ બ્રહ્મરૂપ થવું કેવી રીતે? તો શ્રીજી મહારાજનો અતિ સ્પષ્ટ સિદ્ધાંત, વડતાલનું 11મું વચનામૃત. શ્રીજી મહારાજ કે સત્પુરુષનો મહિમા જાણ્યા વિના બ્રહ્મરૂપ થવાય જ નહીં. તમે ખૂણામાં બેસીને ગમે તેટલું મનન કરો, હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, સત્પુરુષનો જ્યાં સુધી મહિમા ન જણાય ત્યાં સુધી બ્રહ્મરૂપ ન થવાય અને ન થવાય. હવે સત્પુરુષને બાજુમાં રાખી દો પછી કો મારે સ્વામિનારાયણને ભજવા, ક્યાંથી? શક્ય જ નથી, એ પોસિબલ જ નથી. શ્રીજી મહારાજે કીધું કે સત્પુરુષ
એમના દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે. મહારાજે એવી વાત કરી કે નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ છે એવી શાંતિ સમાધિ વિના થાય એવો કોઈ ઉપાય છે? હવે નિર્વિકલ્પ સમાધિ એટલે હજારો જન્મોની સાધના ઓછી પડે એવી છે નિર્વિકલ્પ સમાધિ. મહારાજ કે નિર્વિકલ્પ સમાધિમાં જેવો શાંતિનો અનુભવ થાય એવો શાંતિનો અનુભવ એ સમાધિ વિના થાય એવો કોઈ ઉપાય છે? કે આ છે. ગરડા અંત્યનું 11મું વચનામૃત. શ્રીજી મહારાજ કે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થઈ જશે ને, દ્રઢ આત્મબુદ્ધિ જેવી દેહને દેહના સગા સંબંધીમાં છે, તો નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિનો અનુભવ એ સમાધિ વિના થઈ શકે. કેટલી મોટી પ્રાપ્તિ આની અંદર મહારાજે બતાવી. ભગવાનમાં હેત કરવું છે, ભગવાનને ભજવા છે, ભગવાનને અતિ દ્રઢ સ્નેહપૂર્વક હૃદયમાં ધારણ કરવા છે. પ્રથમનું 44મું વચનામૃત. શ્રીજી મહારાજ કે સત્પુરુષનો દ્રઢ પ્રસંગ એ ભગવાનમાં હેત થવાનું સાધન છે. આપણે ભગવાનમાં જ કેટલાક કે અમારે છે ને વચ્ચે દલાલ લઈ જાઓ, અમે ડાયરેક્ટ ભગવાનમાં જોડાશું, ચાલે એમ છે? આમાં પેલા આપણે આવ્યા હતા સ્વામીશ્રી જયારે સિકંદરાબાદ ગયા હતા ને એ વખતે ચિન્ના જીયર સ્વામી એ કેટલાક લોકો એમ કે છે કે અમારે છે ને ડાયરેક્ટ ભગવાનમાં જોડાવાનું, ગુરુની જરૂર નથી, કારણ કે મારે મારી આંખથી ભગવાનના દર્શન કરવાના છે, મારે વચ્ચે બીજા કોઈની જરૂર નથી. તો એમણે સરસ વાત કરી હતી. એમણે કીધું કે આપણે આપણી આંખથી જ ભગવાનના દર્શન કરવાના હોય છે, પણ વચ્ચે પ્રકાશની જરૂર છે કે નહીં? અંધારું હોય, આપણી જ આંખ હોય, ભગવાન સામે જ હોય તો આપણને દર્શન થાય છે? નથી થતા. પ્રકાશની જરૂર છે કે નહીં? ગુરુ પ્રકાશ છે, એમના સંબંધ વિના કોઈ દિવસ ભગવાનનો આપણે અનુભવ કરી શકીએ નહીં. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. આખો સત્સંગ સત્પુરુષના આધારે છે. ડભોઈના કરુણાશંકર જ્યારે પોતે મહારાજના ધામગમન પછી જ્યારે આમ ફરતા ફરતા બધા મંદિરોમાં દર્શન કરતા કરતા નીકળ્યા અને એ વખતે જુનાગઢ ગયા અને જુનાગઢ પોતે અઠવાડિયું રહ્યા અને આખો જુદો જ અનુભવ થયો. એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, હું આખા સત્સંગમાં બધે ફરી આવ્યો, પણ મને અનુભવ થયો કે મહારાજ ધામમાં ગયા પછી સત્સંગ ઘરડો થઈ ગયો છે, નૂર ક્યાંય દેખાતું નથી. પણ અહીં આગળ જુનાગઢમાં મેં જોયું કે જેવો મહારાજ છતાં સત્સંગ હતો ને એવો જ લીલો પલ્લવ સત્સંગ તો અહીં દેખાય છે, અહીં આનંદનો અનુભવ થાય છે. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અહીં આગળ તો સંતના સ્વરૂપમાં મહારાજ સ્વયં પોતે બિરાજમાન છે, સાક્ષાત. અને એટલા માટે અહીં આગળ દિવ્યતાનો અનુભવ છે. જ્યાં આગળ લીલો પલ્લવ સત્સંગ દેખાતો હોય ત્યાં સમજવું કે શ્રીજી મહારાજ સંતના સ્વરૂપની અંદર પ્રગટ છે. ત્યાં આગળ દિવ્યતાનો અનુભવ હોય, ત્યાં આનંદનો અનુભવ હોય. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક પ્રસંગ આવે છે કે એક હરિભક્ત હતા, મોટા હરિભગત, એટલે શિવલાલ શેઠ જ હતા, આપણા બોટાદના જ, નામ નથી આપ્યું ત્યાં સ્વામીની વાતમાં. પણ એને કીધું કે મહારાજ, અરે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે મારી ગાડીમાં વધારો. એટલે ગુણાતીતાનંદ સ્વામીની ગાડી, એટલે આવી તો ગાડી નહોતી એ વખતે 4 પૈડા વાળી, પણ બળદ ગાડી. એટલે કીધું કે સ્વામી મારી ગાડીમાં બેસો. એટલે સ્વામીની ગાડીમાં બેઠા. પછી શિવલાલ શેઠે કીધું કે સ્વામી, શાંતિ થાય એવો ઉપાય બતાવો, ટાઢું થાય એવો ઉપાય બતાવો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે ટાઢું તો થાય જે મહારાજની સામું જોઈ રહીએ છીએ, એમ જ્યારે મોટા સંતની સામું જોઈ રહેશું ત્યારે ટાઢું થશે. એમ કહીને સ્વામી બોલ્યા કે આખો સત્સંગ એ મહારાજનું શરીર છે. જેવી રીતે ગાયનું શરીર હોય પણ એમાંથી વાછરડાને દૂધનો સ્વાદ આંચળમાંથી આવે, શિંગડામાંથી ના આવે, એમ સ્વામી કે આખો સત્સંગ મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સંત છે ને એ દ્વારા તો મહારાજ પોતે સાક્ષાત બિરાજમાન છે, માટે એમાંથી મહારાજનું સુખ આપણને આવે. આ ગુણાતીતાનંદ સ્વામીનો સિદ્ધાંત. આજે આખા સત્સંગ જો આમ આપણે જોઈએ છીએ ને, આ કળિયુગમાં સતયુગ જેવું વાતાવરણ દેખાય છે, આમ હિલોળે ચડ્યા દેખાય છે કે નહીં સત્સંગ આખો, આ મંદિરો આપણને ઉત્સવો દેખાય છે. અને જ્યાં જોઈએ ત્યાં હમણાં છેલ્લા 3-4 વર્ષના તો તમે પ્રકાશને પત્રિકા અને સ્વામીશ્રીના રિપોર્ટ વાંચો ને તો અનુભવ થાય કે લોકો કેટલી તપશ્ચર્યા કરે છે. 85 કલાકના બધા, જ્યાં જાય તો 85 કલાકના, 15-20 જણા તો હોય જ 85 કલાકના નિર્જળા ઉપવાસ કરનાર. હવે આ કળિયુગની અંદર તપની વાત હોય? અહીં તો બધી ખાવાની જ વાત હોય બધી. તમે ત્યાં અમેરિકાનું જ હવે દેશમાં કલ્ચર આવી ગયું છે, તો જ્યારે જો ત્યાં લોકો ચાવ જ કરતા હોય, એની અંદર યુવાનો આવા તપ કરે, એની અંદર બધા આમ પ્રદક્ષિણા કેટલી કરે, માળા કરે, દંડવત કરે, અને આમ સ્વામી આવે એટલે જાણે આમ ભક્તિનો જુવાળ આખો ઉપડો હોય ને એવું એક સેન્ટરની અંદર આમ પાના ભરીને લોકોનું લિસ્ટ આવે છે. હવે તો લિસ્ટ વાળા થાક્યા છે, એટલે એક હારે ઢગલો કરી આખા મહિનાની અંદર આટલું થયું. આટલું બધું તપ, ઉપવાસ, ભક્તિ મને લાગે છે કે કદાચ છેલ્લા 1000 વર્ષમાં ક્યારેય નહીં થયું એટલું અત્યારે દેખાય છે એક હારે.
જો તમે ટોટલ ક્વોન્ટિટી ભેગી કરો ને તો એટલું બધું થતું દેખાય છે. આ ઉત્સવની અંદર આપણને આનંદ દેખાય છે, આ મંદિરો દેખાય છે, આ સંતો દેખાય છે. સાધુ ત્યાગની વાત આ જમાનાની અંદર થાય પણ થાય છે. આમ લોકો અમેરિકા જવા માટે જે આમ પાગલ થયા છે, અને ત્યાંથી આપણા સારંગપુરમાં અત્યારે 30 સાધકો એવા પાર્ષદો એવા છે કે જે અમેરિકા છોડીને અત્યારે આ સારંગપુરની આ ગરમી, કાળઝાળ ગરમી ઉનાળાની હમણાં ગઈ, એમાં નિર્જળા ઉપવાસ બેઠા બેઠા પોતે કરે છે. તો દુનિયાથી આખો ઊંધો પ્રવાહ દેખાય છે. સતયુગની અંદર જે વસ્તુની કલ્પના કરી શકીએ એ વસ્તુ આજે આપણને કળિયુગની અંદર થતી દેખાય છે. તો આ બધાની પાછળ કયું એવું બળ છે, કયો એવો પ્રતાપ છે? આમ નાના નાના બાળકો હોય એમાં આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો, એમ કહીને પોતે આમ આનંદથી પોતે ઝૂમતા હોય. તો એટલી બધી પ્રતીતિ આજે આખા સત્સંગમાં દેખાય છે. એનું બળ કયું છે, એનું કેન્દ્ર કયું છે? તો એનું કેન્દ્ર એ સત્પુરુષ છે. 1994ની સાલમાં સ્વામીશ્રી પોતે લોસ એન્જલસ પધાર્યા હતા, અને એ વખતે આપણા હરિભક્ત છે રવિન્દ્રભાઈ, એ ત્યાં આગળ પોતે પાર્કિંગની સેવાની અંદર હતા. એટલે બહુ જ સ્વામી હતા ને, એટલે તો સાધારણ દિવસો કરતા તો હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હોય, તો પાર્કિંગ આખું ચિક્કાર થઈ જાય અને રસ્તા ઉપર બધી ગાડીઓ પાર્ક થાય. એટલે એ વખતે ત્યાં આગળ જે પોલીસ હતો ને, ટ્રાફિક પોલીસ, એને પ્રશ્ન થયો કે આટલા બધા માણસો તો મેં ક્યારેય આ બાજુ જોયા નથી. એટલે એને પેલા રવિન્દ્રભાઈને પ્રશ્ન પૂછ્યો કે શું છે આ બધું, કે એવો કયો પ્રસંગ છે કે આમ આટલા બધા લોકો અહીંયા આગળ આમ ઉમટી પડે છે? એટલે રવિન્દ્રભાઈ કીધું કે અમારા સ્વામી આવ્યા છે, બધી વાત એમણે કરી હશે. પછી રાત્રે જયારે સ્વામીશ્રી આરામમાં જતા હતા ને, એ વખતે સ્વામી પાસે એમણે પોતે વાત કરી કે સ્વામી, આ પેલો ટ્રાફિક પોલીસ છે ને, એને આશ્ચર્ય થયું. એમને થયું કે આટલી બધી ગાડીઓ આગળ ઉમટી પડે છે, તેવું તો આગળ શું છે આટલો મોટો પ્રસંગ? તો સ્વામી કે એને કહી દેવું હતું ને કે ચમકનો પાણ આવ્યો છે. આ ચમકનો પાણ છે. હા, શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી પર પધાર્યા અને સત્પુરુષ આ પૃથ્વી પર પધાર્યા, એ શું છે? ચમકનો પાણ છે. મુમુક્ષુ ખૂણે ખૂણેથી ખેંચાઈને આવી જાય. ગમે તે ખૂણે પડ્યો હોય ને, સાચો મુમુક્ષુ હોય તો એનો સંબંધ થયા વિના રહે નહીં. તો સત્પુરુષ એ ચમકનો પાણ છે, એ કેન્દ્ર છે આખા સત્સંગનું. એમાંથી બધાને આનંદનો અનુભવ થાય છે, એમાંથી બધાને આધ્યાત્મિક બળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જેટલા એમના ગુણગાન ગાય છે, જેટલા એમના નજીક છે, એટલો આપણને વધારે ને વધારે સુખનો અનુભવ થતો જાય છે. તો એની અંદર આપણે અઠવાડિયા દરમિયાન શું જોવાના છીએ? 3 વસ્તુ જોવાના છીએ. એક તો સત્પુરુષનો પરિચય, બીજું એમની પ્રાપ્તિ, અને ત્રીજું એમનો પ્રસંગ. પરિચય એટલે શું? તો આપણને કોણ મળ્યા છે એની વાત એની અંદર આવશે. પ્રાપ્તિની અંદર પછી શું આવશે? કે આપણે આપણને કોને પોતાના કર્યા છે એની વાત બીજી એની અંદર આવશે. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે એના થવું હોય તો કઈ રીતે થવું. પરિચય, પ્રાપ્તિ અને પ્રસંગ. મોટા પુરુષ મળ્યા છે, સત્પુરુષ, પછી એમણે આપણને પોતાના કર્યા છે, અને ત્રીજી વસ્તુ આપણે એમને થવાનું છે. આ 3 વસ્તુની અંદર આપણે 7 દિવસ લાભ લેવાના છીએ. તો સૌથી પહેલી વસ્તુ છે પરિચય. વડતાલનું 19મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે આપણને એવા આશીર્વાદ આપ્યા છે કે આ જીવને જયારે ભરતખંડમાં જન્મ મળે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ આ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, અને એની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. જરૂરી શું છે? ઓળખાણ. અને ઓળખાણ ન થાય ત્યાં સુધી ભગવાનનો ભક્ત કહેવાય નહીં. ભલે ગમે તેટલી માળા કરતો હોય, કોઈ જગ્યાએ પરોક્ષ અંદર પ્રદક્ષિણા કરતો હોય, દંડવત કરતો હોય, તો એની રીતે ભક્તિ કરે એ સારું છે, પોતે કરે છે. પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે હજી એને ભક્તની ઉપમા લાગુ પડે નહીં. ક્યારે પડે? તો જ્યારે પ્રત્યક્ષ ભગવાન અથવા સંત એની ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થતો હોય છે. ઓળખાણ જેટલી વધારે થાય એટલું ભક્તપણું પાકું. આપણે ઓળખીએ છીએ તો ખરા, પણ જેમ જેમ વધારે ઓળખાણ દ્રઢ થતી જાય. શ્રીજી મહારાજે મધ્યને 13મા વચનામૃતની અંદર સામે પરમહંસોને વાત કરી છે, અને 20-20 વર્ષથી જે સાધુ થઈને બેઠા છે એમને મહારાજે વાત કરી છે કે એ સ્વરૂપને તમે દેખો છો તો ખરા, પણ હજી જેમ છે એમ સમજ્યા નથી. અને એ સ્વરૂપ જ્યારે સમજશો ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં લેશ માત્ર પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. આ દેહ છતાં તમે બ્રાહ્મી સ્થિતિનો અનુભવ કરી શકીશો. એ વાત શ્રીજી મહારાજે ત્યાં આગળ કરી છે. તો આજે આપણને દેખાય છે તો ખરું. શું દેખાય છે? સ્વામીશ્રીનું આ કાર્ય તો આપણને દેખાય છે કે હિન્દુ ધર્મના હજારો વર્ષના ઇતિહાસની અંદર ન થયું એવું કામ સ્વામીશ્રી કર્યું છે, તો આપણને દેખાય છે. આ સ્થૂળ કાર્ય સીધે સીધું આપણે જોઈએ, આ મંદિરો તો આપણને દેખાય છે, જે તો આમ આમ આમ
હાવ બુદ્ધુ માણસ હોય ને એને પણ દેખાય છે કે આ 650 મંદિરો સ્વામી પૃથ્વીના પટ પર ઉભા કરી દીધા. આ માણસ જ્યારથી ઉત્પન્ન થયો ને, લાખો વર્ષનો ઇતિહાસ આખી પૃથ્વીનો તપાસો, કોઈ એક વ્યક્તિએ અત્યાર સુધીમાં 650 મંદિર કર્યા એવો કોઈ પાક્યો જ નથી. પહેલા છે પ્રમુખ સાંઈ મહારાજ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વાળાએ જયારે સ્વામીશ્રીને રેકોર્ડ આપ્યો ને ત્યારે 335 મંદિરો હતા. અને એ વખતે એમને પૂછ્યું હતું કે આ રેકોર્ડ બ્રેક કોઈ કરે એવું લાગે છે કે પ્રમુખ સ્વામીનો રેકોર્ડ પ્રમુખ સ્વામી સિવાય કોઈ બ્રેક કરી શકશે નહીં. અત્યારે ડબલ થઈ ગયા છે. ડબલ આ છેલ્લા 10 વર્ષ પણ નથી થયા એની અંદર સ્વામીશ્રીએ ડબલ પહોંચાડી દીધા છે. અને કેવા મંદિરો! લંડન મંદિર જયારે થયું એ વખતે કોઈને કલ્પના નહોતી કે આ મંદિર આટલી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે, પણ એ વિઝન સત્પુરુષ નહોતું. સ્વામીશ્રી એક તો બોલેલા પથરા સત્સંગ કરાવશે, અને પથરા સત્સંગ કરાવ્યો. આખી દુનિયાના બધા માણસો ત્યાં આગળ ઉમટ્યા, અને બધા મેગેઝિન વાળા, ટીવી ચેનલ વાળાને એ વખતે ગિનિસ બુક વાળા સામેથી આવી અને ભારતની બહાર હિન્દુ ધર્મનું સૌથી મોટું મંદિર છે, હિન્દુ ધર્મનું આ સ્વામિનારાયણ મંદિર, અને એ લંડનની છાતી ઉપર છે એમ કરીને એમણે સૌથી પહેલી વખત ગિનેસ બુકની અંદર આપણા મંદિરનું નામ લખ્યું. પછી બીજા વર્ષે બીજી વાર આવ્યા, પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર છે એવું એમણે લખ્યું છે. આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ની અંદર જ છે શબ્દ. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયાના માસ્ટર બિલ્ડર. દુનિયા બિલ્ડર કેટલા હશે, પણ માસ્ટર બિલ્ડર કોને કીધા એમને? પ્રમુખ સ્વામી મહારાજને. આ બીજો વખત એમને નામ. અન્નકૂટ જો કોઈ મંદિરમાં થતો હોય ને તો તમારા લંડન સ્વામિનારાયણ મંદિરમાં છે. આટલો મોટો અન્નકૂટ ક્યાંય થતો નથી. ચોથી વાર આવ્યા, પાંચમી વખત આવ્યા કે આખા વિશ્વની અંદર સૌથી વધુ પ્રભાવશાળી 20 વ્યક્તિઓ, એમાં એને ઉદ્યોગપતિઓ લીધા, એમાં ફિલ્મના એક્ટરો પણ લીધા, એની અંદર ક્રિકેટરો પણ લીધા, એની અંદર પેલા ફૂટબોલ વાળા પણ લીધા. આખી દુનિયાના પ્રભાવશાળી 20 વ્યક્તિઓ, એની અંદર ધર્મગુરુ તરીકે નામ લખ્યું પ્રમુખ સ્વામી મહારાજનું. સૌથી વધુ પ્રભાવશાળી 20. આ 5 વખત નામ એમને લખ્યું. એટલે આત્મસ્વરૂપ સ્વામી કે મારે ગિનેસ બુક વાળાને કેવું છે કે એક જ વ્યક્તિના 5 વર્લ્ડ રેકોર્ડ હોય ને, એક વર્લ્ડ રેકોર્ડ છે. છઠ્ઠો લખ ગિનેસ બુકમાં, છઠ્ઠી વખત નામ લખ. તો આટલું મોટું કામ તો આપણને પ્રત્યક્ષ દેખાય છે, આ પરિચય એમનો દેખાય છે. અને દિલ્હી અક્ષરધામ થયા પછી કઈ પરિચય આપવા જેવું લાગે છે સ્વામીનું? જયારે ગમે એને વાત કરો ને, આપણે શું કહેવાનું? હજી ગાંધીનગર અક્ષરધામ થી પણ ચાલતું હતું. આખા ભારતમાં ગમે ત્યાં ટ્રેનમાં તમે બેઠા હો અને કોઈ પૂછે ક્યાં અક્ષરધામ વાળા, એટલે પછી તો લોકો આપણો ઉપયોગ કરતા હતા. સ્વામિનારાયણ ગમે તે સંપ્રદાયના સાધુ હોય ને, શું કે અમે અક્ષરધામ વાળા, એ બોલતા હતા. ભલે ભાઈ આમ તો પાછા એમ બોલે કે જોજો, એવું પાછા બોલે. આ સાંભળેલા નહીં, આ બધા સાબિત થયેલા શબ્દો છે. એક ધર્મગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના એને એવી વાત કરી એક કસ્ટમ ઓફિસરને. એમણે કીધું, એને પહેલા પૂછ્યું કે તમે અક્ષરધામ જોયું છે ગાંધીનગરનું? એ કે મસ્જિદમાં જવાય પણ આ અક્ષરધામમાં ન જવાય. શું કે છે? મસ્જિદમાં જવાય પણ અક્ષરધામમાં ન જવાય. આવું બોલનારા પણ જયારે જરૂર પડે ત્યારે શું કે અમે અક્ષરધામ વાળા, એવો પાછો ઉપયોગ કરી લે. તો આવી રીતે આપણને દેખાય છે કે સ્વામીશ્રી હવે તો આ દિલ્હી અક્ષરધામ થઈ ગયું, પછી તો આખા વર્લ્ડમાં ગમે ત્યાં જાવ શું કહેવાનું? અમે અક્ષરધામ વાળા પ્રમુખ સ્વામીના શિષ્ય છીએ એમ બોલે એટલે બધાને એમની ઓળખાણ પડી જાય. અક્ષરધામ લોકો માની નથી શકતા. દુનિયાના સારામાં સારા આર્ટિકલ પેલા ગુજરાલ આવ્યા હતા, સતીશ ગુજરાલ, આખા વર્લ્ડ લેવલ એવું નામ છે આર્કિટેક્ટ તરીકે. એ તો પોતે માની જ નથી શકતા કે આ કઈ રીતે બન્યું. આ કોઈ ઈશ્વરીય શક્તિ છે. 5 વર્ષની અંદર આવું સ્મારક તૈયાર થઈ જ ન શકે. આખા ભારતના આર્કિટેક્ટ ભેગા થયા, ટોપ લેવલના સોમપુરાઓ. એને કીધું કે 40 વર્ષથી ઓછા સમયમાં કામ થાય જ નહીં. એ સ્વામીશ્રીએ 5 વર્ષમાં ઊંચું કરીને મૂકી દીધું. તો 5 વર્ષ જેટલા સમયમાં. અને કઈ જગ્યાએ કર્યું પાછું? દિલ્હીમાં. એ તો બીજી વસ્તુ છે. દિલ્હીમાં તો જમીન મેળવવી એટલે જ ડોક્ટર સ્વામી કે ચંદ્રલોક પર જમીન મેળવવી સહેલી છે, પણ દિલ્હીમાં ન મળે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે 99.99% બધા પોલિટિશિયન, બધા સ્વયંસેવક તરીકે આવ્યા હતા, બધાનો અનુભવ છે. રોજ સભામાં જાહેરાત થતી હતી, ખબર છે? સાંજની સભામાં કે તમે ખરીદી કરવા જાવ છો, ધ્યાન રાખજો. બધા છેતરાઈને આવતા હતા. ત્યાં પોતે લેવા જાય પેન્ટ ને આવે તો ચડ્ડી નીકળે, એવું થતું હતું. કેટલા પ્રસંગો બધા આમ પેલો ફોન લેવા ગયા હોય, પેલો મોબાઈલ ફોન લઈને આવે અને અહીં આવે તો બીજું જ કંઈક નીકળે, કાંસકો બાસ્કો નીકળે, એવું હોય. હાવ છેતરપિંડી. હવે એવું આખું શહેર, અને એની અંદર આ 5 વર્ષમાં આવા ગુંડાઓના શહેરની અંદર, બધા રાજકારણીઓના શહેરની અંદર આટલા વિરોધની વચ્ચે સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચી ગયો તો, બધા વિરોધીઓ કર્યો તો, એની વચ્ચે ઊભું કરી દેવું. અને કોણ કરે છે? કોઈ સરકાર નથી કરતી, કોઈ રાજા મહારાજા નહીં, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નહીં. એક સાધુ જેની પાસે 5 પૈસા નથી, જેના નામે કોઈ એકાઉન્ટ નથી, એવા પ્રમુખ સ્વામી મહારાજ માગીને લોકો માગીને કેટલું ગયા કરે. ફંડ ફાળો થાય તો કેટલો થાય? આપણે બધા ફંડ ફાળો કરતા નોરતામ કરતા હોય છે, બધા ફંડ ફાળો કરે 5-25 રૂપિયાનો ધર્માદો થાય. ફંડ ફાળા ઉપર આવું થતું છે આ અક્ષરધામ? પણ એને જે કરાવ્યું છે, લોકો પાસે પૈસા છોડવા સહેલી વસ્તુ છે.
બીડી છોડાવો એક વખત ખબર પડે કેટલું અઘરું છે. પૈસા છોડાવવાના એટલે બહિર પ્રાણ, લોકો બધું જ છોડે, પૈસા ન છૂટે. તો એ છોડાવીને એમણે આ મંદિર કર્યું છે, આ અક્ષરધામ કરાવ્યું છે લોકો પાસે, એ સહેલી વસ્તુ નથી. તો કાર્ય એનું આપણને દેખાય છે અને ત્યારે લાગે છે કે સ્વામીશ્રી ગજબના પુરુષ છે. એટલે લોકો સ્વામીશ્રી માટે જાત જાતની ઉપવાસ, કેવા કેવા પરિચય આપે છે. તો પ્રમુખ સાહેબ મહારાજ માટે પેલા બોલેલા, પેલા આપડા એક લંડન ની અંદર એક સંત, એમણે કીધું ચિદાનંદ સરસ્વતીજી, એમણે કીધું કે સેન્ટ ઓફ ધ સેન્ચુરી, આખી સેન્ચુરીના સેન્ટ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે ત્યાં આગળ જીચકર, શ્રીકાંત જીચકર આવ્યા હતા સ્વામીશ્રી મધ્યપ્રદેશમાં હતા ને ત્યારે 20 ડિગ્રી છે એમની પાસે, 20 ડિગ્રી, એટલા બધા ભણેલા છે અને પોતે આમ 7-8 વિષયમાં પીએચડી થયા છે અને બહુ જ મોટા મોટા વિદ્વાન ગણાય છે. એમણે કીધું કે પ્રમુખ સાહેબ લિવિંગ ગોડ છે. શું છે? જીવતા ભગવાન છે, એવો એનો અનુભવ થયો. તો જાત જાતની ઉપમાઓ બધા દુનિયાની આપે. સ્વામીશ્રીનું મેનેજમેન્ટ જોઈને કહે છે કે સ્વામીશ્રી તો ટોપ લેવલના લીડર છે અને ઘણા બધા સ્વામીશ્રી બધા સંત ચટવાલ મળવા માટે આવ્યા હતા, બહુ જ મોટી મોટી હોટલો છે. એ કે મારા દીકરાને કોઈ મેનેજમેન્ટ સ્કૂલમાં નહીં, મારે પ્રમુખ સાહેબ પાસે મોકલવો પડશે, એવા એમને વિચારો બધાને આવે છે. તો આ પરિચય તો દુનિયાની અંદર ઘણા બધા આપે છે, પણ હકીકતમાં સ્વામીશ્રીનો પરિચય શું છે? હા, આપણે એમને સમજી શક્યા છે ખરા? તે સ્વામીશ્રી વિદ્યાનગરની અંદર હતા અને એ વખતે સ્વામીશ્રી પાસે એક ભાઈ આવ્યા અને આણંદ ખેતીવાડી કોલેજની અંદર પોતે પ્રોફેસર છે, સાયન્ટિસ્ટ તરીકે પોતે ત્યાં આગળ કામ કરતા હતા. એમણે પોતે સ્વામીશ્રી પાસે પોતાનું એક રિસર્ચ રજૂ કર્યું. છોડ લઈને આવ્યા હતા. એક છોડ હતો, આંબાનો છોડ હતો, પણ આટલો નાની કલમ હતી અને એ કલમમાં એવું કર્યું હતું કે એક જ છોડ ઉપર 2 પ્રકારની કેરીઓ થાય, એકના ઉપર કેસર થાય અને એકના ઉપર લંગડો થાય. એક જ, હા, આટલામાં જ, નજીક નજીક જ, આમ એક અડધા ફૂટનું ડિસ્ટન્સ નહીં, અને એકના ઉપર કેસર થાય ને એકના ઉપર લંગડો થાય. એ સ્વામીને બતાવ્યું, સ્વામી બહુ રાજી થઈ ગયા. બાબા આશી કે તમે સારું સંશોધન કર્યું છે, એમના વખાણ કર્યા અને આશીર્વાદ આપ્યા. તો એને પોતે ફરિયાદ કરી પોતાનો બળવો પઠાલ કે સ્વામી આટલું સારું સંશોધન કરું છું પણ મને કોઈ સમજતું નથી. એટલે એમણે આ વાત કરીને સ્વામી કે તમારે મૂંઝાવા જેવું નથી, અમારે એવું જ છે, અમને કોઈ સમજતું નથી. એમને સમજવા હેલી વસ્તુ છે, એ આ માયા પરના પુરુષ. અને આપણે કેવી રીતે એમને સમજી શકીએ? એમની આખી કક્ષા જ આખી જુદી, લેવલ આખું જુદું, એમના પેરેડાઇમ્સ આખા જુદા, અને આપણે માયિક દ્રષ્ટિથી કઈ રીતે એમને સમજી શકીએ? એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ગુણાતીતાન સ્વામી કીધેલું છે. સ્વામી કે અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી, ત્યારે તમે શું જાણશો? ત્યારે કીધું કે બહુ મોટા અભિપ્રાય હોય એનો બીજા કઈ જાણી શકે કે નહીં? સ્વામી કે સૂર્યનો અભિપ્રાય પતંગી શું ધૂળ જાણે? એમ કીધું, ન જ જાણે. મોટાનો અભિપ્રાય જાણવો એ આપણા ગજાની બહારની. સ્વામી કે નહીં, તમે તમારી બુદ્ધિથી પહોંચી શકો. અમે આપણે તો કેવું આમ બીજું કૂપ મંડુક જેવું, કુવાનો દેડકો હતો, આખી જિંદગી કુવામાં, અને એના દાદા હતા ને એના દાદા એના દાદા એના દાદા એના દાદા પણ કુવામાં જ જન્મેલા, કુવામાં જ મરેલા, એટલે કુવામાં જ પોતે રહેતો હતો. હવે એ વખતે ત્યાં આગળ એક દરિયાનો દેડકો આવી ગયો અને બંને બહારથી સ્વાગત કરીએ ને આપણે બેવાન આવ્યા એટલે કે હો પધારો પધારો, એને પોતે આસન આપ્યો, અર્ઘ્ય આપ્યો, આચમની આપ્યું, એ આપણી જૂની પ્રણાલિકા છે બધી. બેસાડે, ક્યાંથી પધારો છો? એટલે પછી એને કીધું કે હું તો દરિયામાંથી આવું છું. કેમ? દરિયો એટલે શું? એટલે એને ખબર હતી, પહેલી વખત નામ સાંભળતો હતો. એને કીધું દરિયો એટલે છે ને, દરિયો એટલે બહુ જ મોટો હોય, પાણીનો અખાટ સમુદ્ર, આમ મોટો રાશિ હોય ને એને દરિયો કહેવાય. એ કેમ બહુ મોટો હોય દરિયો? કે હા બહુ જ મોટો હોય. એટલે કેટલો મોટો હોય? એ કે તને નહીં સમજાય. એ કે ના હું તને બતાવું છું, આટલો મોટો હોય. એટલે એમ કરીને આમ કૂદતો કૂદતો એક કુવાની અંદર 1 ફૂટ ડાયામીટરનું એક ચક્કર માર્યું, આમ એક રાઉન્ડ. પછી કે કેટલો આવડો હોય દરિયો? એ કે રહેવા દે, આના કરતા બહુ મોટો, તો નહીં સમજાય. એટલે પેલા 2 ફૂટ ડાયામીટરનું માર્યું ચક્કર, કે આટલો હોય દરિયો? એ કે ના 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 ના, આના કરતા તો ઘણો મોટો હોય. 3 ફૂટ ડાયામીટર આટલો હોય? કે ના આના કરતા મોટો હોય. એ પેલો મૂંઝે, એમ આના કરતા મોટો હોય? એટલે પછી તો છે ને એ કુવાના છેડે છેડે ફર્યો, આખું રાઉન્ડ લીધો એને, આખા સરકમફરસ પર આખું પરિઘ ઉપર આટો મારીને પાછો આવ્યો. અને પછી કે કેટલો આટલો હોય દરિયો? એ કે આના કરતા તો ઘણો 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 મોટો હોય. પેલો કુવાનો દેડકો કે ગપ્પા જવા દે, આના કરતા મોટી વસ્તુ કોઈ દુનિયામાં હોય જ નહીં. મારી 7 પેઢીથી હું અહીંયા સાંભળતો આવ્યો છું કે દુનિયામાં મોટા મોટી વસ્તુ આટલી જ છે, આનાથી મોટી વસ્તુ કોઈ દુનિયામાં છે નહીં. આને આપણે શું કહે છે? કૂપ મંડુક, કુવાનો દેડકો. આપણે દુનિયાની અંદર ગમે તેટલા બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય ને તો પણ કુવાના દેડકા જ છે. આધ્યાત્મિક માર્ગની અંદર કુવાના દેડકા. એક આંધળો હતો ને, એની પાસે કોઈ વાત કરી કે તારે દૂધ પીવું છે? દૂધ? એ કે દૂધ કેવાય, બિચારે દૂધ કોઈ દાડો પીધું નહીં હોય. કે દૂધ કેવું હોય? કે દૂધ તો છે ને સફેદ હોય.
હા, પેલાને સફેદ એટલે શું એ ખબર નહોતી પાછી. એ કે સફેદ સફેદ એટલે શું? કે સફેદ એટલે સફેદ, પણ કે સફેદ કેવું હોય? કે સફેદ એટલે બગલા જેવું સફેદ. તો કે બગલો કેવો હોય? બગલો તને પાસે જોયો હતો? હવે એને સમજાવું કેવી રીતે બગલો? એટલે પેલા એ છે ને આમ હાથ છે ને આમ કર્યો, આમ બગલાની ડોક જેવો આમ. એ કે જો છે ને આવો હોય બગલો, આમ પેલા હાથ ફેરવો આમ. એ કે એમ બગલો આવો હોય? એ કે પણ જો આવો બગલો હોય અને બગલા જેવું સફેદ દૂધ હોય તો દૂધ ગળામાં કેવી રીતે? યા તો ભરાઈ જાય ગળામાંથી, અંદર ઉતરે જ નહીં. હવે એને કેવી રીતે સમજાવવું કે આ સફેદ વસ્તુ જુદી છે? એ કલર કેવી રીતે સમજાવવું એને? એની દ્રષ્ટિમાં આંધળાને આવી શકે નહીં. એમાં આધ્યાત્મિક માર્ગમાં છે ને આપણી બધી દ્રષ્ટિ કેવી સીમિત છે, મર્યાદિત છે, આપણે સમજી શકીએ એમ નથી. તો પછી આપણે કેવી રીતે મોટા પુરુષનો પરિચય પ્રાપ્ત કરે, કઈ રીતે આપણે જોવા, એ જો આપણને સમજાવે તો આપણને સમજાય. કે સ્વામીને કહીએ કે તમે પરિચય આપો અને તમારી બુદ્ધિથી અમે સમજીએ, અમે તો ખાલી પ્રાર્થના જ કરીએ, પ્રયત્ન કરીશું અમે, પણ તમે એવી દ્રષ્ટિ આપજો કે અમે તમને સમજી શકીએ. તો સ્વામીશ્રીએ આવો પ્રસંગ ઉભો કરેલો નડિયાદની અંદર 2002ની સાલમાં તારીખ 23 માર્ચ 2002 સ્વામીશ્રી ત્યાં નડિયાદની અંદર હતા અને નડિયાદના છાત્રાલય આપણું છે એ છાત્રાલયનો એન્યુઅલ ડે હતો. તો ત્યાંના છોકરાઓ બધા સ્વામીશ્રી પાસે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા હતા અને એની અંદર એક ગઝલ એ લોકોએ રજૂ કરી હતી, જયદીપ સ્વાદિયાના અવાજમાં ગવાયેલી છે. આપણે ઘણી વખત સાંભળી હશે કે આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતા સિતારા પૂછે છે કે પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી શું છે. આ એ લોકોએ આખું કવ્વાલીના ફોર્મની અંદર એ લોકોએ ગઝલ આખી સ્વામીશ્રી પાસે રજૂ કરી. વારંવાર આ વસ્તુ આવે, પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી શું છે. એટલે ગઝલ પૂરી થઈને તરત સ્વામીશ્રીના આશીર્વાદ હતા. સ્વામી કે આ બધા અમને પૂછતા હતા પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી કોણ છે. તો સ્વામી કે પ્રમુખ સ્વામી શું છે એમ કહીને પોતે જવાબ આપ્યો કે પ્રમુખ સ્વામી સાધુ છે. આ પહેલો જવાબ. બીજી વસ્તુ કે પ્રમુખ સ્વામી ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. અને ત્રીજી વસ્તુ પ્રમુખ સ્વામી જોગી મહારાજના શિષ્ય છે. 3 વાક્યમાં પરિચય. તમામ વાત સ્વામી કરી દીધી, કઈ વસ્તુ આની અંદર બાકી રાખી નહીં. પ્રમુખ સ્વામી સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે. આપણને સિમ્પલ વસ્તુ લાગે, આમાં મોટી વસ્તુ શું કહી દીધી સ્વામી? સાધુ છે તો છે, પણ સાધુ શબ્દ આપણે એટલો બધો સસ્તો કરી નાખ્યો છે ને. સ્વામીશ્રી જે સાધુની વાત કરે છે, શ્રીજી મહારાજે ગરડા મધ્યના 22ના વચનામૃતમાં કીધું સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. આખી દુનિયાની સૌથી મોટી ડિગ્રી એ સાધુની ડિગ્રી છે. પણ સાધુ એટલે શું? આપણને તો ખાલી કપડા ઉપર જ જોતા હોય છે ને સાધુ. એવા તો લાખોની સંખ્યામાં અત્યારે છે, વધતા જ જાય છે પાછા એની અંદર કોઈ. અને આ ધંધો એવો છે એમાં કોઈ દાડો તમારે જો હીરામાં મંદી આવશે ક્યારેક, હા, ખેતીમાં ક્યારેક એવું થાય વરસાદ ન પડ્યો કે દુકાળ પડે, પણ કોઈ દાડો આમાં કોઈ દાડો ગેરંટી કે કોઈ દિવસ સાધુના બિઝનેસની અંદર કોઈ દિવસ મંદી આવવાની નથી. બધાનું ચાલે છે, બધાનું, અને વ્યવસ્થિત રીતે ચાલે છે. અને જેને વધારે સારી રીતે ચલાવતા આવે એનું વધારે પણ સારી રીતે ચાલતું હોય છે, એમાં કોઈને પ્રશ્ન આડો આવતો નથી. તો પછી સાધુ એટલે શું? આની વાત કરે સ્વામી, આવા સાધુની વાત કરે. આપણી સંસ્થામાં 770 છીએ ને, ભગવા વસ્ત્ર વાળા તો કેટલા બધા છીએ. પણ સ્વામીશ્રી જે સાધુની વાત કરી કે પ્રમુખ સ્વામી સાધુ છે, એ કેટલો મોટો શબ્દ છે. શ્રીજી મહારાજ પંચાળામાં બિરાજમાન હતા અને એ વખતે મહારાજે ત્યાં ફૂલદોલનો ઉત્સવ કર્યો હતો. અને પછી મહારાજે એ વખતે બધા સંતોને પરમહંસના વર્તમાન આપ્યા હતા, એટલે કઈ પૂજા પાઠ એવું કઈ હતું જ નહીં. પછી મહારાજે ફરીવાર પાછું ચાલુ કરવાનું હતું. એટલે મહારાજ કે હવે છે ને આપણે બધા તિલક ચાંદલો કરવો, તિલક કરવો. કેવું તિલક કરવું કોઈને કઈ ખબર નહીં. તો મહારાજે બધાને પેલા ચંદનની ગોટીઓ આપી, ગોપી ચંદનની, કે બધા કાલ ચાંદલો તિલક ચાંદલો કરીને આવજો. તે બધા ગયા. તો બીજે દિવસે તો આવ્યા તો કોઈને કપાળમાં દેખાણું નહીં. તો મહારાજ કે શું કર્યું તમે બધા દેખાણ નહીં? એ કે મહારાજ અમને કે પ્રસાદી છે ખાઈ ગયા. એવા અલગારી થઈ ગયા હતા ને બધા, 10 વર્ષ સુધી કઈ પૂજા પાઠ કે કર્યું જ નતું, બધા માનસીમાં જ બધું કરતા હતા. એટલે આ બધું નવું ઘરેડ પાડવી અઘરી પડે ને, એટલે કે અમે તો ખાઈ ગયા. મહારાજ કે ખાવા માટે નહોતું, ચાંદલો કરવાનો ઘસીને, સારું કે કાલ કરીને લાવશું. બીજા દિવસે કરીને લાવ્યા તો બધા ભેંસ ભડકામણા કરીને લાવ્યા હતા બધા. મહારાજે જોયું, મહારાજ કે રેવા દો, હું અમારા તિલક કેવા હોય તમને બતાવું. એમ કરીને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળની અંદર તિલક કર્યો, ચાંદલો કરીને પછી મહારાજ શું બોલ્યા? આ અમારા તિલક. અને પછી મહારાજ કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ જેવા કોઈ સાધુ નહીં. સાધુ તો ઘણા બધા છે, પણ મહારાજ શું બોલ્યા કે દુનિયામાં જેટલા કઈ સાધુ છે એ બધા સાધુનું સાધુત્વ કોના આધારે છે? ગુણાતીતની સાધુતાથી બધાને સાધુતા કહેવાય છે.
એક શ્રીજી મહારાજ ભગવાન છે એને લઈને બીજાને ભગવાન કહેવાય છે, એમ ગુણાતીત સંત છે એને લઈને બીજાને સાધુ કહેવાય છે. જેટલા એની અંદર જોડાણા એટલા સાધુ આપણે થયા. પણ એ મૂળ સાધુ છે, એ અનાદિ સાધુ છે, એની અંદર હાડમાં સાધુતા છે. તો એવી સાધુતાની વાત મહારાજે કીધી કે આવા જે સંત જેમના દર્શનથી ભગવાનના દર્શન થાય એ સાધુની વાત મહારાજે ત્યાં આગળ કરી છે. શ્રીજી મહારાજે કીધું કે જેટલું ભગવાનનું રાજ્ય, જેટલી ભગવાનની સત્તા એટલી સાધુની સત્તા છે. એ સાધુની વાત મહારાજે અહીંયા આગળ સ્વામી શ્રી પોતે કરે છે કે એવો સાધુ એ હું છું. હવે આપણને કેવી રીતે સમજાય કે સ્વામી શ્રી આવા સાધુ છે? એમની ઓળખાણ કઈ રીતે? તો સૌથી મોટી ઓળખાણ, પ્રત્યક્ષ ઓળખાણ એ એમના વર્તનની ઓળખાણ છે. સ્વામીશ્રી પોતે બોલ્યા છે ઓછું ને વર્ત્યા છે જાજુ. આ બધાને અનુભવ થાય છે જે એમના સંપર્કની અંદર આવે છે કે જે રીતે પોતે વર્તે. આખી ગુણાતીત પરંપરા તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામીથી લઈને આજે પ્રમુખ સ્વામી મહારાજ સુધી. જુનાગઢના નાગરો બધા હતા, એ બધા આમ તો વિરોધ બહુ કરતા હતા કે આ બધું ખોટું છે ને આમ છે ને તેમ છે ને, પણ એક વસ્તુ એવી હતી ત્યાં એની બોલતી બંધ થઈ જતી હતી, કોઈ બોલી નતા શકતા. એ બધા નાગરો આમ તો બધા બુદ્ધિશાળી બહુ, પણ પોતે એક વસ્તુ કહેતા કે આ ગુણાતીતાનંદ સ્વામીનું જે બ્રહ્મચર્ય છે ને અમારા કાળજા તોડી નાખે એવું છે, એમાં અમે કઈ બોલી શકતા નથી. તો એનું વર્તન એવું હતું ને કે એની આગળ કોઈ આંગળી ચીંધી શકતું નહોતું. તો ગુણાતીત પરંપરાની સૌથી મોટી વિશેષતા આ છે, આજ્ઞા પાલનની અંદર લેશ માત્ર ચૂક ન પડવા દે. કોવૈયા ને પાદર જયારે ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યાં, અને પ્રસંગ એવો બન્યો હતો કે શ્રીજી મહારાજે એભલ ખાચરના શ્રાદ્ધની અંદર બધા સંતોને બહુ જમાડ્યા હતા. અને એમાં ગુણાતીતાનંદ સ્વામી તો દેહ ખોટું કરીને મહારાજ પીરસતા હોય, એમની મૂર્તિ ધારી કોઠીમાં દાણા ભરે, જેટલું જમાડે એટલું જમી જાય. અને પછી મહારાજે બહુ જમાડ્યું હતું એમને, એટલે પછી એમને પેલો શરીરે રોગ થયો હતો. એટલે પછી એને ચરી આપી હતી વૈદે કે તમારું કોપરું ને દૂધ જ ખાલી ખાવાના. તે ઉના બાજુ નાગેર વિસ્તારમાં ફરતા હશે, અને પછી એ વખતે કોપરું ને દૂધ એ જ ખા કરવાનું. એટલે સ્વામીનું શરીર આમ જરા સફેદ થઈ ગયું હશે, અને જરા પેટ પણ સ્વામીનું વધી ગયું હશે. અને એ વખતે કોવૈયા ગામને પાદર શ્રીજી મહારાજે દર્શન આપ્યા બાળા જોગી રૂપે. અને મહારાજે કીધું કે સાધુરામ, પેટ બહુ તગતગે છે, તે દૂધ બહુ જમે અમે આવું લાગે છે. આવું મહારાજે કીધું, મહારાજે કટાક્ષ કર્યો. ગુણાતીતાનંદ સ્વામી કે એ દાડો છે અમે દૂધ મૂકે. 26 વર્ષની ઉંમરે મહારાજને એક સહેજ ટકોર એ ઉપરથી ગુણાતીતાનંદ સ્વામીએ દૂધ મૂક્યું. 82 વર્ષની ઉંમર સુધી ગુણાતીતાનંદ સ્વામી જીવ્યા, દૂધનું ટીપું મોઢામાં મૂક્યું નથી. ગુણાતીતનું જે વર્તન કાળજા તોડી નાખે એવું, કોઈ એની સામે ઉભું રહી શકે નહીં. એ આપણને આખી પરંપરામાં દેખાય છે દરેક બાબતની અંદર. શ્રીજી મહારાજ પોતે એકવાર સભામાં બેઠા હતા, અને એ વખતે એક બાવો આવ્યો. તે બાવો આવીને કે સ્વામિનારાયણ તમે બહુ ભૂંડું કર્યું. તે મહારાજ કે અમે શું ભૂંડું કર્યું? તે તમને તકલીફ થઈ? એ કે બીજું તો કઈ નહીં, પણ આ બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી, એ તમે ભૂંડું કર્યું ને એ બહુ ભૂંડું કર્યું. તે મહારાજ કે હું સુગાળવો છું, હું અક્ષરધામમાંથી આવ્યો છું ને તે હું સુગાળવો છું, તે અક્ષરધામમાંથી આ સુગ લઈને આવ્યો છું. એટલે મારી સુગ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આ નિયમ રહેશે, મારી સુગ જતી રહેશે એટલે નિયમ જતા રહેશે. શ્રીજી મહારાજની સુગ સાચવી કોને? શ્રીજી મહારાજની સુગ એવી ને એવી અક્ષરધામમાંથી જે સુગ આવી છે એ ગુણાતીત પરંપરામાં સાર ધાર આપણને દેખાય છે. લેશ માત્ર ની અંદર ફેર પડવા દીધો નથી. ગમે એવા સંજોગો બદલાય, સમય બદલાય, સ્થિતિ બદલાય, સ્થાન બદલાય, પણ ગુણાતીતનું વર્તમાન બદલાય નહીં. એચ.એમ. પટેલ સાહેબ જેવા બુદ્ધિશાળી માણસ, ભારતના એક વખતના નાણાં પ્રધાન અને ICS ઓફિસર, અને એનો પ્રભાવ પડે આખા ચારુતર વિદ્યામંડળના પ્રમુખ, અને એ જયારે સ્વામીશ્રીને મળે આત્મીયતાથી એમણે વાત કરેલી, હેદભાવથી વાત કરી હતી કે સ્વામી બીજું બધું બરાબર છે, પણ તમે આટલું સુધારો કે તમારે એક છૂટ લેવા જેવી છે. સલાહ આપી એમને કે સ્વામી તમે બૈરાઓ સાથે વાતચીત કરો, બીજું કઈ નહીં, તમે ખાલી વાત કરવાની છૂટ લો. સાધુ આ બીજા બધા સંતો ભલે નિયમ પાળે, એમને પાળવા દો, પણ તમારે આટલી છૂટ લેવાની. સ્વામી કે કેમ? એ કે સ્વામી એ વિના તમારો સંપ્રદાય વધશે નહીં, એનો વિકાસ થશે નહીં. સ્વામી કે સાહેબ તમે બુદ્ધિશાળી ખરા, પણ આમાં તમારી બુદ્ધિ ન પહોંચે. આ સ્વામીને ઇન્વર્ટેડ કોમામાં શબ્દો છે, સ્પષ્ટ કહી દીધું કે તમે બુદ્ધિશાળી ખરા, પણ આમાં તમને ખબર પડે નહીં, આ અમારો વિષય છે. એમ કહીને સ્વામી બોલ્યા કે સાહેબ સત્સંગ નહીં વધવો હોય ને તો અમે ખૂણામાં બેસીને ભજન કરશું, પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનો લોપ કરીને અમારે એવો સત્સંગ વધારવો તો મળદું ફૂલા જેવું છે, એને વધારીને શું કરવાનું? સ્વામી કે એવો સત્સંગ અમારે વધારવો નથી. એચ.એમ. પટેલ સાહેબ જયારે ધામમાં ગયા ને એ વખતે સ્વામીશ્રી પોતે બોચાસણની અંદર હતા,
અને એ વખતે સ્વામીશ્રી પાસે વાત નીકળી આ બધી એચ.એમ. પટેલની, અને સંતો યાદ કરે કે એચ.એમ. જ્યારે તમને મળતા ને ત્યારે દર વખતે સ્વામીને કહેતા કે સ્વામી, દુનિયાની 50% વસ્તીને તમારો ડાયરેક્ટ લાભ મળતો નથી, એવી વાત દર વખતે કરતા. એટલે સ્વામી પણ યાદ સ્વામી કે હા બરાબર છે સાહેબ, દર વખતે આ વસ્તુ કહેતા કે દુનિયાની 50% વસ્તીને ડાયરેક્ટ લાભ તમારો મળતો નથી. પણ સ્વામી પછી બોલ્યા, સ્વામી કે હકીકત તો એ છે ને કે ખરો લાભ એ 50% જ લે છે. આ તો અમારી પાસે આવે બધા અને ધબા ખાઈને બહાર જઈને બીડીઓ ફૂકે પાછા. પણ સ્વામી કે બૈરાઓ છે વર્તમાન વ્યવસ્થિત પાળે, તપ વધારે કરે, ભક્તિ વધારે કરતા હોય. જો સ્વામીશ્રી દ્રષ્ટિમાં છે તિરસ્કાર નથી એમને ખબર છે બધી, પણ નિયમ એ નિયમ, એમાં પોતે ફેર પાડતા નથી. કે શ્રીજી મહારાજે જે મર્યાદા આપી છે એમાં ફેર પડવા દેવો નહીં. સ્વામીશ્રી 2000ની સાલમાં ત્યાં અમેરિકા હતા, અને એ વખતે એવો જબરજસ્ત પ્રસંગ બનવાનો હતો, આખા ભારતમાં સક્કો પડી જાય. શું હતો કે સ્વામીશ્રી યુનોમાં પ્રવચન કરવાના હતા. આ બહુ જ મોટું પ્રેસ્ટીજ હતી. હવે યુનોનું જયારે ગોઠવાતું હતું ને, સ્વામીશ્રી પહેલેથી કહેતા હતા સ્વામી કે આપણી મર્યાદા પ્રમાણે થાય તો જ કરવું છે, નહીતર કરવું નથી. હવે આ તો આટલું મોટું તંત્ર, ઇન્ટરનેશનલ તંત્ર, આખી દુનિયાની બધી ખોપરીઓ ત્યાં આગળ ભેગી થઈ હોય, અને એમાં આપણા નિયમો લોકો સમજે, અને એ લોકોને કે તમે પાછળ બોલો ઇક્વલ રાઇટ્સ નો જમાનો તમે કહો તો આમ એ માને ખરા એ લોકો? હવે એ લોકોને સમજાવવાના જુદા કરવાને કઈ રીતે થાય? જુગાનું યુગ ભગવાનની દયાથી એટલું થયું કે આખી બેઠક વ્યવસ્થા બધી છે ને આપણી સંસ્થાને આપવામાં આવી. બધું આખું યુનોમાં જે કે ધર્મસભાની બેઠક વ્યવસ્થા હતી ને એ આપણા યુવકો સંભાળે. BAPS ની પેલી બંડી પહેરીને બધા પહોંચી ગયા હતા ત્યાં આગળ. એટલે હવે એ તો બધા એની શિસ્ત પ્રમાણે બધા કરતા હોય ને, પણ છેલ્લી ઘડી સુધી તોય કટોકટી હતી. કારણ કે જે આખી યુનોની અંદર આજે ધર્મસભા આખું પછી યુનાઇટેડ નેશન્સના મુખ્ય માણસ હતા કોફી અન્નાન અને ટેડ ટર્નર, એમની પત્નીઓ પેલી લાઈનમાં બેઠી હતી. હવે એને ખસેડીને પાછળ મોકલવી એ કોણ કરી શકે આ બધું? અને એ લોકોને કઈ રીતે સમજાવવા તમે પાછળ કામ મોકલો છો, કઈ રીતે એને સમજાવવા? અને કેટલીક તો ધર્મ ગુરુણીઓ પાછી એ સ્ત્રીઓ હોય તો એને પાછી કેમની પાસે મોકલવી? આ બધા ઘણા પ્રશ્નો હતા. છેલ્લી ઘડી સુધી કટોકટી હતી. સ્વામીશ્રી હોટલમાં હતા અને ફોન ઉપર બધું હતું. સ્વામીશ્રી કે અત્યારે પણ જો આપણે કેન્સલ થાય તો જરાય ઈચ્છા નથી આપણે યુનોમાં જવાની, કે આપણી મર્યાદા જો ન પડાય તો આપણે યુનોમાં જવું નથી, યુનો મારી ફરે, આપણો નિયમ પેલા. અને ભગવાનની દયાથી બધું ગોઠવાઈ ગયું, અને છેલ્લે સ્વામીશ્રીનું એવું એક્ઝેક્ટલી બધા નિયમો સચવાઈ ગયા આપણા. અને સ્વામીશ્રી પ્રવચન પણ કર્યું, આખી દુનિયાની અંદર બધાએ સાંભળ્યું, અને ભારતની અંદર બધે વાહવા પણ થઈ. પણ જયારે સભા પૂરી થઈ ને, સ્વામીશ્રી ત્યાં ઉતારે આવ્યા અને રાતનું ભોજન પૂરું થયું ને, સ્વામીશ્રી બધા વ્યવસ્થાપકોને બોલાવ્યા. એ વખતે આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવ્યા, વિવેક સાગર સ્વામીને બોલાવ્યા, બધાને બોલાવ્યા. અને સ્વામી કે પાણી લો, બધા પાણી લો. કે શું છે પાણી લેવાનું? સ્વામી કે આજ પછી કોઈ દિવસ આવો કાર્યક્રમ ઘડવો ને એનું પાણી લો. કે કેમ આવું? સ્વામી કે આ તો ભગવાનની દયાથી આપણો નિયમ હચવાઈ ગયો, પણ આમાં કઈ ઠેકાણું છે? કોણ વચ્ચે બૈરું આગળ આવી જાય અને કોને રોકવા? એ વખતે સ્વામી કે સત્સંગ વધુ હોય તો વધે, વાહવા આપણે આવી જોતી નથી દુનિયાની, કે જેમાં મહારાજનો નિયમનું ખંડન થતું હોય. આ સાચું. એ વખતે એક સ્વામિનારાયણના સાધુ જે વર્ષોથી પ્રમુખ સ્વામીનો વિરોધ બોલતા આવ્યા છે, અને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને વ્યવસ્થિત ઊંધું બોલ્યા છે. પ્રમુખ સ્વામીનું ખંડન કરવા માટે જેને પ્રેસ કોન્ફરન્સો બોલાવી છે એ વચ્ચે બેઠા હતા. ત્યાં બૈરાઓની વચ્ચે બેહવું પડ્યું હતું. પછી તો આગળ આવી ગયા, પણ એ વખતે એમને જોયું ત્યારથી બોલતા બંધ થઈ ગયા કે સ્વામી ગમે એમ પણ નિયમ હાચવવાની અંદર કોઈ એમને કહી શકે નહીં. આ હકીકત છે. તો જેના વેરી ઘાવ વખાણે ને, થોડા વર્ષો પહેલા અમેરિકાથી એક ઓડિયો કેસેટ પબ્લિશ થઈ હતી. શેની થઈ હતી? એક સંસ્થાએ પ્રકાશિત કરી હતી કે BAPS સંસ્થા ખોટી છે, એનો સિદ્ધાંત ખોટો છે, ગુણાત્યાન સામે અક્ષર નથી, એવું બધું ખંડન કરવા માટે જ 1.5 કલાકની ઓડિયો કેસેટ અમેરિકાથી પ્રકાશિત થઈ. આવી હતી સારંગપુર, હજી છે ત્યાં પડી છે. હવે એની અંદર વાત આવતી હતી, એમાં ખંડન કરનારા, વિરોધ કરનારા જે એને તોડવા માટે જ બેઠા છે, એ તોડતા વચ્ચે શું બોલે છે ખબર છે? એનાથી બોલાઈ જવાય છે. શું બોલાઈ જવાય છે? કે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામીના વર્તનમાં તો કોઈ ખામી નથી, પણ કરીને એમને જે કેવું એ કીધું હશે, પણ સમજાય છે કે વર્તનમાં ખામી નથી એવું બોલાઈ જાય છે. ખંડન કરતા પણ એને એવો પોઈન્ટ મળતો નથી કે વર્તનની અંદર કોઈ ખામી પોતે બતાવી શકે. તો જેના વેરી ઘાવ વખાણે, જેના જીવનને કોઈ દાગ બતાવી શકે નહીં એવું ઉચ્ચ કક્ષાનું જીવન સ્વામી પોતે જીવ્યા છે. એમાં પણ જે મહારાજની મોટી આજ્ઞા છે એમાં તો ક્યારેય નહીં. સ્વામીશ્રીને મોતિયાનું ઓપરેશન થયું હતું 1981ની સાલમાં, 80ની સાલમાં. અને એ વખતે બોસ્ટનની અંદર આમ ડોક્ટરે કીધું કે આટલા મોડા તમે લઈ આવ્યા, કે મારા બાપુજી હોય ને તો હું એક સેકન્ડ મોડું ન કરું, એટલો મોતિયો પાકી ગયો છે. અઠવાડિયું જો જાય ને તો જામર થઈ જાય. હવે આ આંખ જતી રહેવી પરિસ્થિતિ છે. ગમે ત્યારે સ્વામીશ્રીને મુશ્કેલી આવે એમ છે, તાત્કાલિક ઓપરેશન ગોઠવવું પડે એમ છે. એ ડોક્ટર હચિન્સને બધું ગોઠવ્યું ત્યાં આગળ, પણ કે નર્સ કેવા છે? કે નર્સ તો લેડીઝ છે, તો અમારા નિયમ પ્રમાણે ના ચાલે સ્વામી કે.
હવે આખી હોસ્પિટલમાં તપાસ કરી, લેડીઝ નર્સ મળે જ નહીં. તો બહુ તપાસ કરી, સ્વામીશ્રીને કીધું કે સ્વામી નથી મળે એમ. એટલે તો કે સ્વામી કે તો ઓપરેશન નથી કરાવવું. પાછી તપાસ કરી, પછી સ્વામી કીધું સ્વામી હવે તપાસ કરીને એવું મળ્યું કે તમને છે ને કોઈ લેડીઝ પહેલા તમારી પાસે તમે બેભાન થઈ જાઓ ને પછી પાસે નર્સ આવે, ત્યાં સુધી કોઈ લેડીઝ નર્સ આવે નહીં. સ્વામી કહું બેભાનમાં હો કે સુષુપ્તિમાં હો, ન જોઈએ એટલે ન જોઈએ. એ વખતે પેલો આમ ડોક્ટરને આશ્ચર્ય થયું કે જયારે આંખો જતી રહે એવી પરિસ્થિતિ, સ્વામી કે આપણે દેશમાં જઈને ઓપરેશન કરશું, શું ઉતાવળ છે? શું ઉતાવળ એટલે આંખો જવાય એવું છે. સ્વામી કે મહારાજના નિયમમાં આપણે ક્યારેય એમાં ક્યારેય ફેર પડવા દેવો નથી. તો નર્સોએ પોતાએ જયારે આ સાંભળ્યું ને એ લોકોને અહોભાવ થયો. ત્યારે એ લોકોએ પછી સામે ભેટ મોકલી હતી પછી ઠાકોરજીને કે આ તો ખરા સંત છે, બીજા તો પેશન્ટ આવે છે તો એનું જુદું વર્તન હોય છે અમારી સાથેનું. જ્યારે આ જે છે સંત તે તો સામું જોતા નથી અને કોઈ પ્રકારનો આમ આટલા દૂર રહે છે. આવા શુદ્ધ નિયમ પાળનારા ડોક્ટર સુબ્રમણ્યમ પોતે ઘા ખાઈ ગયા. બાકી ડોક્ટર સુબ્રમણ્યમ કોઈને પીગળે એવો માણસ નતો. એ તો પોતે પ્યોર નાસ્તિક. આખા દિવસમાં 21 કલાક કામ કરે, 3 કલાક ઊંઘે, ખાવાનો ટાઈમ ના બગાડે, હાલતા ચાલતા સેન્ડવિચ ને જ્યુસ પી લે, એવો માણસ પોતે. કે ઇટિંગ એન્ડ સ્લીપિંગ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. ટાઈમ બગાડતો જ નથી એની અંદર એવો માણસ. અને સ્ફૂર્તિથી ગોલ્ડન હેન્ડ્સ જેના કહેવાય, આખા વર્ષની અંદર 1000 બાયપાસ સર્જરી કરી નાખે અને છતાં પણ એક ઓપરેશન ફેલ ન જાય એવો એ માણસ. પણ એ પોતે સ્વામીશ્રીના આ નિયમથી ઘા ખાઈ ગયો કે આવું મેં ક્યારે જોયું નથી. તો એને આ લેનોક્સિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે આ મુખ્ય ડોક્ટર કહેવાય ત્યાંનો એ પોતે ઓપરેશન કરીને, એ તો શું કરતો હોય ખાલી આવીને આમ કરીને પાછું બીજું ઓપરેશન, પણ કોઈ દિવસ એ ઓપરેશન થિયેટરની બહાર ન નીકળે. આ ઓપરેશન થયા પછી એ પોતે સ્વામીશ્રીનું ઓપરેશન કર્યા પછી ઓપરેશન થિયેટર થી સ્વામીશ્રીની જ્યાં રૂમ હતી ને ત્યાં સુધી પોતે ભેગો ચાલ્યા. ઓપરેશન છોડીને, થિયેટર છોડીને ભેગા. એવું ક્યારેય બન્યું નથી, એ ક્યારેય ભેગા ના જાય. અને ભેગા જાય એટલે કેવી રીતે? આપણા યુવકો જેમ આગળ ખસો, બૈરાઓ આગળ ખસી જાવ, સ્વામીનો નિયમ છે. આપણે જેમ યુવકો આગળ જતા હોય ને એ સ્વયંસેવક તરીકે આગળ છેક સુધી સ્વામીશ્રીના રૂમ સુધી. અને પછી એને ત્યાં આગળ એલાન કર્યું. આખી લેનોક્સિલ હોસ્પિટલમાં 2 જ લિફ્ટ હતી. એ 2 લિફ્ટમાંથી એક આખી લિફ્ટ સંતો માટે રિઝર્વડ, બીજા કોઈ માટે નહીં. અને ખાલી 4 જ સાધુ ત્યાં રહેતા હતા, પણ 4 સંતો માટે એને આવી વ્યવસ્થા કરાવી. તો સ્વામીશ્રીના જે નિયમ છે ને, આમ યોગી બાપાનો નિયમ આપણે પ્રસંગ સાંભળતા કે આખી પ્લેનના બૈરાઓ નીચે ઉતારે, કે કેમ ન ઉતરે? આપણો નિયમ છે કે પણ અમે પરદેશના બૈરાઓ છે, કે થોડા આપણા કે ન સ્વામી કે આપણે જવું જ નથી તો આપણે બસમાં ગાડીમાં જઈશું, આપણે પ્લેનમાં નથી જવું. તો પછી પાયલોટને પણ ભગવાન વૈસે એને જાહેરાત કરી, બધા બૈરા નીચે ઉતાર્યા અને પછી યોગી બાપા પોતે પ્લેનની અંદર ચડ્યા. કોઈ પણ સંજોગોમાં આ નિયમની અંદર ક્યારે કોઈ પ્રકારનું સ્વામીશ્રી ચલાવી લેતા નથી. અને એનો ખટકો પણ કેટલો બધો. 1980 ની અંદર સ્વામીશ્રી કુકાવાવની અંદર હતા. અમરેલીની બાજુમાં કુકાવાવ ગામ છે. અને એ વખતે સ્વામીશ્રી પોતે એ જ વર્ષો હતા સખત પધરામણીઓનો ભીડો અને વિચરણ પણ એવું, દિવસના 4-5 ગામ થતા હોય એવું. તો સ્વામીશ્રી ત્યાં કુકાઓમાં સવારે પૂજા કરી અને પૂજા વખતે તો પાથરણું હતું ને, એ પાથરણા ઉપર એક ભાઈ આવી ગયા. ને ભાઈએ છોકરી તેડી હતી. એ છોકરી ડાયરેક્ટ તો નીચે નહોતી, તેડેલી હતી. પણ સ્વામીશ્રીએ જોયું અને સ્વામીશ્રી પોતે કીધું આજે ઉપવાસ. હવે બધાએ બહુ સ્વામીને વિનંતી, સ્વામી કોઈનું માન્યા નહીં. સ્વામીશ્રી તો એ વખતે કેશોદ જવાના હતા ત્યાંથી. એટલે કેશોદ જઈ અને ત્યાંથી કુકાવાવથી કેશોદ એટલે ઘણું દૂર થાય. 5-5 કલાકે સ્વામી પાછા આવ્યા. અને જયારે પાછા આવ્યા ને બપોરે 1-1:30 થયો તો એપ્રિલ મહિનો હતો, કાળઝાળ ગરમી. અને સ્વામી ઉપવાસ કરી. એ વખતે બધા સંતોએ વિનંતી કરી સ્વામી ના મને. સ્વામી લઘુ કરવા માટે ગયા અને પાછા આવ્યા ને વિશ્વયારી સ્વામી એકદમ સ્વામીને પકડી લીધા, પગમાં પડી ગયા. એ કે સ્વામી હું તમારા વતી ઉપવાસ કરું, હું તમારા વતી 2 ઉપવાસ કરું, 4 ઉપવાસ કરું તમારા વતી. રડ્યા. સ્વામીએ મચક ના આપીએ ન જ આપી. સ્વામી કે આપણો નિયમ છે એટલે નિયમ છે. પણ એમાં પોતે ક્યારે અને નિર્જળા ઉપવાસ સ્વામી એ વખતે કર્યો. 60 વર્ષની ઉંમરે પણ સ્વામી એની અંદર ચૂક પડવા દીધી નથી. તો અતિશય દ્રઢ સ્વામીશ્રી પોતે વસોની અંદર હતા અને ઉપવાસ એકાદશીનો અને બીજે દિવસે પારણા હતા. આમાંથી ઘણા ધારણા પણ તમારા માટે કરતા હશે, ખબર હશે કે પારણા દિવસે બપોર કેવી ભૂખ લાગે. તો સ્વામીશ્રી પોતે બપોર સુધી પધરામણી કરી અને પછી જે ઘરે જમવાનું હતું ને ત્યાં પહોંચ્યા. અને જેવા બેસવાના હતા ને ત્યાં બાજુવાળા કે સ્વામી એક પધરામણી બાકી છે મારે ત્યાં. એટલે સ્વામીશ્રી થાળ પડ્યો હતો અને બાજુના ઘરમાં પધરામણી ગયા. અને જે પધરામણી કરવા ગયા ને એ જ ઘરે પાથરણ પર બાળકી આવી ગઈ. અને સ્વામીશ્રી બીજે દિવસે, આગલા દિવસનો ઉપવાસ તો હતો જ, પણ બીજે દિવસે પાછો સ્વામીશ્રી આખો ઉપવાસ કર્યો. તો એની અંદર પોતે ક્યારેય ચૂક પડવા દીધી નથી. શાસ્ત્રીજીમાં જેમ 80 વર્ષની ઉંમરે ઉપવાસ કર્યો હતો ને એવું ને એવું સ્વામીશ્રીના જીવનમાં આજ સુધી આપણને જોવા મળે છે. 2003ની સાલમાં તારીખ 14/5/2003 સ્વામીશ્રી દિલ્હીમાં હતા અને એ વખતે અમેરિકન એમ્બેસીના એક બહુ જ મોટા ઓફિસર સ્વામીશ્રીને મળવા માટે
આવ્યા હતા. એનું નામ હતું ડેનિયલ સ્મિથ, અને એને સ્વામીજીનો પાસપોર્ટ છે. સ્વામીજીનો પાસપોર્ટ તો આટલો જાડો છે, કારણ કે એટલું બધું સ્વામીજીની વિશેષ જેટલી બધી આખી વિદેશ યાત્રાઓ થઈ ને કેટલા દેશોમાં સ્વામી ફર્યા, એ બધો જોયો ને સ્વામી આટલું બધું ફર્યા છે. અને પછી એને બધું પાસપોર્ટ જ જોયો, પણ પછી એને એક બહુ સરસ વાત કરી. હવે એનું ઓબ્ઝર્વેશન ખબર નહીં ભગવાને કઈ રીતે સુજાડ્યો છે, પણ એકદમ પરફેક્ટ હતું. એણે કીધું કે મને એક વસ્તુનો અનુભવ થાય છે કે સ્વામીશ્રી આખી દુનિયામાં ફર્યા છે અને આટલા બધા દેશોની અંદર ફર્યા છે, પણ એક પણ દેશ સ્વામીશ્રીના જીવન ઉપર પોતાનો પ્રભાવ પાડી શક્યો નથી. સ્વામીશ્રી જેવા છે એવા ને એવા જ છે. આ બહુ જ દુર્લભ વસ્તુ છે. જ્યારે સ્થાન બદલાય, વ્યક્તિ બદલાય અને એની અંદર પણ કોઈ જોનારું ન હોય. શ્રીજી મહારાજે મધ્યના 61માં વચનામૃતની અંદર કીધું, દેશ પરદેશ ફરે, કંચન કામિનીના ત્યાગમાં ફેર ન પડે એ મોટો સાધુ છે. એમાં ફેર પડવા દીધો નથી. સ્વામી ગમે ત્યાં જતા ન હોય, એક સરખી રીત આપણને દેખાય અને આમ વિષયના ધોધ વહેતા હોય ને એવું સ્વામીજીનું અત્યારે તો આમ વાતાવરણ છે આખું. ચારે બાજુથી બધા જ આટલા સન્માનો થતા હોય સ્વામીજીના, આટલા બધા પદાર્થોના ઢગલા થતા હોય. જે માગે અત્યારે સ્વામીજીને કોઈ વસ્તુ માટે માગે ને હાજર ન થાય એવું બને ખરું. એટલા બધા લોકો સ્વામીજીની ભક્તિ કરવા માટે તૈયાર હોય અને આટલા બધા સ્ત્રી વર્ગ આટલો એમની પાસે સ્વામીજીની પાછળ દોડતો હોય અને એ બધું જ સ્વામી સાંભળતા હોય અને પાછા બધાના પ્રશ્નો સાંભળતા હોય. આ બહુ જ અઘરી વસ્તુ છે. જ્યારે આપણે બે ચાર જણના દોષો જાણતા થઈ જઈએ ને તો એ દોષોનું પછી આપણને ચિંતન થવા માંડે. આ સત્સંગની અંદર એવું છે. શ્રીજી મહારાજના વખતમાં પેલા જેસોજી દરબાર હતા ને, એ પોતે આમ તો પાક્કા હતા મહારાજના પાર્ષદ, તો મહારાજે એટલી બધી સેવા કરેલી તે મહારાજે એમને અંતર્યામી બનાવી દીધા. પણ અંતર્યામી બનાવી દીધા પછી શું કરે ખબર છે કે બધાના દોષો જોયા કરે કે આની અંદર તો કામ છે, આની અંદર ક્રોધ છે. તો મહારાજ પાસે જયારે બધા મંડળ ત્યારે આવું જોયા કરે. મહારાજ કે જેસોજી દરબાર, કોકના અંતરમાં પ્રવેશ કરવાનું તમે રહેવા દો. આ બધા ભક્તો અમારા સંબંધથી મહાન છે, આવું બધું તમારે જોવાનું નહીં. પણ રહેવાય જ નહીં એમ નથી કે આ તો આવો છે, આ તો આવો છે. તે ધીમે ધીમે કરતા એ જેસોજી દરબાર સંસારનો ત્યાગ કરીને મહારાજની પાસે આવ્યા હતા. એના અંતરમાં સંસારની વાસના ઉદય થઈ, એને વિશેના સંકલ્પો થયા અને એટલા બધા તીવ્ર સંકલ્પો થયા. તેમણે કીધું કે હવે તો મારે સંસારમાં જ જવું પડશે. તો મહારાજને કીધું, મહારાજ મારા પત્ની છે સાંખ્યોગી થઈ ગયા, એને કોને મારી સાથે પાછા આવે સંસારમાં? મહારાજ કે અમે ન મોકલીને આવો તો લઈ જાઓ. એ ગયા ત્યાં કે તમે આવો મારી સાથે, કે મારે નથી આવું, તમારે જવું હોય તો જાઓ. એ પાછા ગયા સંસારમાં, ફરીવાર પરણ્યા, 4 છોકરા થયા, પછી પાછા સત્સંગની અંદર પોતે આવ્યા. પણ આટલું બધું અંતઃકરણ ભ્રષ્ટ થઈ ગયું. શેનાથી ભ્રષ્ટ થઈ ગયું? બીજા બધાનું જોઈ જોઈને ભ્રષ્ટ એમનું થઈ ગયું. તો સ્વામીશ્રી પાસે તો આખી દુનિયાની અંદર અને આખા સત્સંગની અંદર જેટલી કઈ ભૂલો થતી એ બધા એમની પાસે ઠાલવે છે કે નહીં? એની પાસે નિષ્કપટ થાય છે બધા. એમની પાસે પોતા અને બીજી ફરિયાદ એમની પાસે આવતી હોય તો આટલું બધું એમની પાસે આવે છે અને અંતરે પણ બધું જ જાણે છે. એ તો બધાના અંતરનું પાછું જાણે છે, કોણ કેવી ગડબડ કરે છે, કેવા લોચા મારે છે બધા, અને છતાં પણ એની અસર થતી નથી. એવા ને એવા નિર્મળ છે ને. આ એમની બહુ જ મોટી વિશેષતા છે. શ્રીજી મહારાજે પ્રથમના 18મા વચનામૃતની અંદર વાત કરી. ઉપાધિ હતા 8/8/88 એવી તારીખ છે. તારીખ 8/8 ભેગા થયા છે. અને એ વખતે પત્રકારે સ્વામીજીને પૂછ્યું કે તમને સ્ત્રી સંબંધી કોઈ અનુભવ કરો? સ્વામી કે ત્રિકાળમાં નહીં, એમને ક્યારે અનુભવ થયો જ નથી. અને એના સંબંધમાં આવે ને એને આ ટાળી નાખે, એને પોતે નિષ્કામી કરી નાખે. એ એમનું સામર્થ્ય છે. સ્વામીશ્રી 1995ની સાલમાં રાજકોટમાં હતા. 3 દિવસ સ્વામીશ્રી રોકાણ હતા, પછી ત્યાંથી ગોંડલ જવાના હતા. હવે વિદાય લેવા સ્વામીશ્રી નીકળતા હતા રૂમને, એ વખતે ફોન આવ્યો અમેરિકાથી એક હરિભક્તનો. અને હરિભક્તે સ્વામીશ્રીને કીધું કે સ્વામી બહુ મુશ્કેલી છે. કે શું મુશ્કેલી છે? કે મારા 73 વર્ષના પિતાશ્રી હવે એ પોતે મારા બા ધામમાં ગયા છે હમણાં થોડા દિવસ પહેલા, અને એમને હવે પરણવાની ઈચ્છા થઈ છે. તે જે મળે ને એને આ જ વાત કરે છે કે મારે માટે શોધી આપો, મારા માટે શોધી આપો. અમે તો મુશ્કેલી મુકાઈ ગયા છે કે શું કરું. સ્વામી કેટલા બધા અકાઈ ગયા ને. સ્વામી કે આ અત્યાર સુધી સત્સંગ શું કર્યો, આ યોગી બાપાનો આટલો બધો લાભ લીધો, અને અત્યારે આ ઉંમરે આ હું હોજો, અત્યારે ધામમાં જવાનો સંકલ્પ કરવાનો હોય કે આવા બધા સંકલ્પો કરવાનો હોય? સ્વામી બરાબર અકાળા. પછી સ્વામી એકદમ આમ સત્તાવાહી સુરમાં સ્વામી કે તમે છે ને એને કોઈ કઈ ભારત આવે મને મળી જાય. સ્વામી કઈ મારી પાસે આવી જાય, એનું જેટલું પોઈન્ટ ઉપડ્યું છે ને એ બધું પોઈન્ટ હું ઉતારી દઈશ. સ્વામી કાનમની ભાષામાં બોલ્યા. સ્વામી કે એનું બધું પોઈન્ટ ઉતારીને એને વૈરાગ્ય કરાવી દઈશ. પછી સ્વામી આમ સ્વગત બોલવા માંડ્યા.
સ્વામી કે ઓલાને પણ ઉપડ્યું હતું એનું ઉતારી દીધું, આને પણ ઉપડ્યું હતું એનું ઉતારી દીધું, આનું ઉતારી દઈશું. સ્વામી કે તો બધાનું પણ ઉતારવું હેલી વસ્તુ છે, હૃદય ગ્રંથિ ભેદી નાખવી એ બધાનું ઉતારી શકે એવા આ સત્પુરુષ છે કે જેના હૃદયમાં જગત નથી, એ બધાને નિર્મળ પોતે કરી શકે. તો એના ઉપરથી આપણને દેખાય છે. આપણે સદગુરુ સંતો સામે સારે જોઈએ છે ને, આમ સિંહ જેવા છે બધા બધા. આમ જ્ઞાતિદાન સ્વામી કે બકરા છે ને એ પાંજરામાં પૂરાય પણ સિંહ ને પાંજરામાં પૂરાય નહીં. આ બધા એવા છે, એક એક થી ચડી જાય એવા. મહારાજના વખતમાં પેલો મુક્તાનંદ સ્વામી મહારાજને ફરિયાદ કરીને કે મહારાજ આ બધા સાધુ છે ને મારા મંડળમાં એ કોઈ ગાંઠતા નથી મને. તે મહારાજ કે તમને કેવા સાધુ જોઈએ? આમ નારદ સંકાદિક જેવા સાધુ આપો. ઓહો મહારાજ, નારદ સંકાદિક જેવા તો આપની બહુ મોટી કૃપા. મહારાજ કે ના ના એવા નહીં, પણ એનાથી આગળ આમ દત્તાત્રેય ને કપિલ ને એવા આપો. કે ઓહો મહારાજ એવા સાધુ તો કઈ ખામી જ નહીં મહારાજ, બહુ કૃપા આપની. મહારાજ કે ના એવા નહીં, રામકૃષ્ણાદિક જેવા આપો. કે ઓહો મહારાજ એવા સાધુ? મહારાજ કે હા, કે એવા આપો કઈ વાંધો નહીં. મહારાજ કે એવા જ આપ્યા છે એટલે જ તમને ગાંઠતા નથી. આ બધા આપ્યા છે ને એ સાધારણ નથી. ક્યાંથી તમારું માને બધા? પેલા વિશ્વરૂપાનંદ સ્વામી હતા, ગુણાતીતાનંદ સ્વામીએ સેવા કરી, એનું અંતર નિર્મળ થઈ ગયું. તે એને એટલું બધું આમ દેખાવા માંડ્યું, આખા બ્રહ્માંડની ક્રિયાઓ દેખાવા માંડી. તો એ કે जिसने इस ब्रह्मांड को बनाया उसको सहजानंद स्वामी ने इस देह में डाल दिया, पारेवा का पिच बना दिया. આમ એવું બધું બોલવા માંડ્યા. તે ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી ધીરારો, તમારા જેવા સત્સંગમાં ઘણા છે, તમારે બહુ કેફ રાખવા જેવો નથી. હવે આવા બધા હોય કોઈ ગાંઠે તો આપણા બધા સદગુરુ એવા દેખાય છે કે નહીં? આમ ડોક્ટર સ્વામી સિંહ જેવા આખી સભાને ધ્રુજાવી નાખે, ભલ ભલાને ગમે એવો હોય નહીં. આમે અહીંયા આગળ સ્વામી જે સારંગપુરમાં હતા ને એ વખતે વિશ્વ હિન્દુ પરિષદનું કંઈક સમાજ સંમેલન જેવું હતું. તોગડિયા હતા, પ્રવીણભાઈ તોગડિયા. તો સ્વામી તોગડિયા મા બાપને પગે લાગો છો એ વિને હિન્દુ ધર્મનું કામ નહીં કરી શકો. કે ગમે એવું હોય ને કહી દે. ત્યાં આગળ અમેરિકાની અંદર હતા 2001ની સાલમાં, અને પેલો આવ્યા હતા એ વખતે કોંગ્રેસમેન આવ્યા હતા ત્યાંના, એટલે આપણા MP કહીએ ને આપણે એવા કે ત્યાંના કોંગ્રેસમેન. ડોક્ટર સ્વામી કે કોંગ્રેસમેન ને કહી દો કે તમારે જેને બુશ ને કહેવાનું મા બાપ ને પગે લાગશો ને તો જ અમેરિકાનું કામ થશે, નહીં તો બધું ફીફા જેવું છે. તો બધા હશે. પેલા કે શું મને કહે છે ડોક્ટર સ્વામી, એને પણ કહી દે ગમે એવો હોય ને એમાં ક્યારેય પાછા પડે નહીં. પણ જીવન એમનું એવું છે જેની અંદર કોઈ ડાઘ કાઢી શકે નહીં. એવા તો આપણા સદગુરુ સંતો છે બધા એક એક થી ચડ્યા હતા. આમ આપણે ત્યાગવલ્લભ સ્વામી જોઈએ. સ્વામી કે ત્યાગવલ્લભ સ્વામી અમને જોઈને એમને શાંતિ થાય છે, એમને જોઈને અમને શાંતિ થાય છે. આવું એમનું જીવન. કોઠારી સ્વામી મુંબઈના સ્વામી બાપા કે ગુણાતીતાનંદ સ્વામીની વાત છે કે મોટા શહેરનું સેવન અને અધિકાર અને ધનનો પ્રસંગ આ જીવને બગાડવાના હેતુ છે. તો ગુણાતીતાનંદ સ્વામીની એ વાત આ કોઠારીએ ખોટી પાડી. 40 વર્ષ સુધી મુંબઈનું કોઠાર પણ સંભાળ્યું, પણ એની સાધુતાની અંદર ઉની આંચ આવવા દીધી નથી. એવા આપણા મુંબઈના કોઠારી સ્વામી. હવે આવા બધા એક એક થી ચડિયા હતા બધા. આમ આપણે જોઈએ મહંત સ્વામીનું તો બધાને ખબર છે, એનું આખું ચાલતું હોય છે પ્રકરણ. તે જયારે આમ જતા હોય છે ને પેલું ગાડીની અંદર કે બધે કેટલા લોકો બૈરાઓ આગળ પાછળ દોડતા હોય, ઊંચી આંખ એની સામે જાય નહીં. તો આપણા તો આવા સદગુરુ સંતો છે જેની આંખ ફરકે નહીં. હવે એ લોકો જેની આગળ પોતે હાથ જોડીને ઉભા હોય એ કેવી મોટી વસ્તુ કહેવાય. આપણા સદગુરુઓ છે ને બધા યોગી બાપાની સાધુતા જોઈ છે, અને જેને યોગી બાપાની સાધુતા જોઈએ ને આખા બ્રહ્માંડમાં કોઈનો ભાર ના પડે એવી યોગી બાપાની સાધુતા, એવી જુનાગઢની રીત અને એવી બધી ખખા. અને એ લોકોને સ્વામીશ્રી પ્રત્યે જે એમના અંતરમાં આદર છે ને આપણને ખબર પડે. ડભોની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ હતો, ચરોતરની અંદર ડભો ગામની અંદર. એને આગલા દિવસે બધું નગરયાત્રા બધું પૂરું થઈ ગયું, અને રાતના સમયે સ્વામીશ્રી ઉતારામાં હતા. સ્વામીશ્રી વખતે નીચે બેસતા અને પગ લંબાવેલા હતા અને પોતે પત્ર લેખન કરતા હતા. અને એ વખતે મહંત સ્વામી ત્યાં સામે બેઠા હતા અને દર્શન કરતા હતા. અને એમને એકદમ આમ ઉમળકો આવી ગયો એકદમ કે આપણે સ્વામીના પગ દબાવવા જઈએ. સ્વામી પગ લંબાઈને બેઠા હતા ને તે ઉભા ધીમેરીને ઉભા થયા, અને પછી આમ સ્વામીની બાજુમાં આવીને જેવા બેઠા ને સ્વામી આમ જોયું કે મહંત સ્વામી આવે છે તો સ્વામી પલાઠી વાળી દીધી. સ્વામી મર્યાદા રાખે ને એટલે એ બિચારા આમ નીચું મોઢું રાખીને ઉભા થઈને પાછા ત્યાં જઈને બેસી ગયા હતા ત્યાં ને ત્યાં. પણ આવો ઉમળકો ક્યારે આવે? આવો ઉમળકો ક્યારે થાય? એમ અહીંયા સારંગપુરની અંદર વાડીએ સભા રાખી હતી, સંતોની સભા હતી સ્પેશિયલ, અને એમાં વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ રાખ્યો હતો. અને એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલા વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફરો છો અને આટલું બધું એની મહિમાની એકની એક વાતો તમારે બધી કરવાની, પણ તમને ક્યારેય કંટાળો આવતો નથી? અને સ્વામીના દર્શન હોય તો પણ તમે ટાઈમે ટાઈમે, બાકી કેવું થતું હોય આપણે આમ બાપા હોય ને સારંગપુર અઠવાડિયું રોકાવાના હોય તો આપણે દર્શને જઈએ, આમ રોજ ઘણા બધા તો રોજ હવે આવે છે, પણ સ્વામી બાપા મહિનો રોકાવાના હોય ને તો પછી 2-4 ગાબડા પડી જાય મહિનાની અંદર. અને જો આખું વરસ રોકાવાના હોય, ખબર પડે 1 વર્ષ સ્વામી છે તો કે રવિવારે જાશું હવે, એવું થઈ જાય.
એવું આપણને થઈ જાય. પણ આટલા વર્ષોથી ભેગા ફરે છે અને છતાં તમને આમ એવો ને એવો ઉત્સાહ રહે છે ને તમે દોડી દોડીને દર્શન માટે પહોંચી જાઓ છો અને મહિમા 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 બપોરે રાત્રે જાગી જાગીને તમે બધાને કહેતા હો છો સ્વામીનો, તે તમને આવો ઉત્સાહ કેવી રીતે રહે છે? આ પ્રશ્ન હતો. તે વિવેક સાગર સ્વામી બહુ સરસ જવાબ આપ્યો. એમને કીધું કે મને બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે. પહેલી વસ્તુ એ કે શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, અને બીજી વસ્તુ એ છે કે પ્રમુખ સ્વામી જેવો સાધુ આ પૃથ્વીના પટ ઉપર બીજો કોઈ નથી. આ બે વસ્તુ મને સમજાઈ ગઈ છે એટલે મને ઉત્સાહ રહ્યા કરે છે. આ કોણ બોલે છે? 30 વર્ષ ભેગા રહેનારા બોલે છે બધા. આ મહાદેવજીના ગુણ કોણ જાણે? પોઠિયો. ભેગા રહેનારને મહિમા ન હોય. એક બહુ મોટા મહામંડલેશ્વર આવ્યા હતા યોગી શતાબ્દી મહોત્સવમાં. બધા બહારના મહાત્મા આવે ને તો એ તો ભારત સાધુ સમાજના બહુ જ આગળ પડતા સંત છે અને આમ કેટલી બધી એની હવે એનો ચેલો હવે એને આપણે ઉતારો આપ્યો હોય ને તો ઉતારે પછી આપણે યુવકો લેવા માટે જાય કે ચલો સ્વામી સભાનો સમય થયો. તે એમને પેલા બિચારાને કંઈક પાણી જોતું હતું ગુરુજીને. તેના ચેલાને કે ભાઈ પાણી લાવ, તું પાણી લાવ. તો પેલો તેની જટા ઓળવામાં એવો આમ પડ્યો હતો ને કે હામું જ ન જોવે. 10 મિનિટ સુધી બૂમો પાડી. પછી આપણે યુવકે જઈને એમની સેવા કરી નાખી. પણ ભેગા ફરનાર હોય ને જરાય મહિમા ન હોય. એને તો ખબર હોય બધી કે આ બધા આપણા ગુરુજી બધા મહામંડલે કેટલામ છે મને ખબર છે. પણ સ્વામીશ્રીના સેવકો એના સંત ભેગા ફરનારા છે. એના હૃદયમાં એમના પ્રત્યે જે આદર છે ને રિયલ પ્રતિબિંબ આપણને સાચું ત્યાં દેખાય કે એમના હૃદયમાં કેવો આદર છે. 1998માં સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરી. સ્વામીશ્રી વેસ્ટચેસ્ટરની અંદર હતા, આરામની અંદર. અને એક દિવસ એવું બન્યું કે સ્વામીશ્રી આમ બેઠા હતા સોફા ઉપર અને આગળ એક સ્ટૂલ રાખ્યું હતું ને સ્વામી પગ લંબાવીને બેઠા હતા બાપા. અને એ વખતે વિવેક સાગર સ્વામી બહાર પધરામણી ગયા હતા. અને પધરામણી કરીને જયારે પાછા આવ્યા ને એ વખતે ત્યાં એમણે જોયું બધી ગોષ્ઠી ચાલતી હતી, સંતો આજુબાજુ બેઠા હતા, વાતો ચાલતી હતી. અને એકદમ સામે આવી ગયા પોતે સ્વામીને ચરણાવીને ત્યાં. અને સ્વામીને ચરણાવીને એકદમ પોતાની છાતીમાં આમ અડાડી દીધા વિવેક સાગર સ્વામી. અને પછી સ્વામીને કે બાપા જયારે મહારાજ પરમહંસોને છાતીમાં ચરણાવીને આપતા એ કેવી રીતે આપતા? આવી જ રીતે આપતા? સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે એવી જ રીતે આપતા એમ સ્વામીએ કીધું. પ્રસંગ બહુ નાનો છે પણ વિચાર કરીએ ખબર પડે કે જે દિવસ અને રાત સ્વામીશ્રીની સાથે છેલ્લા 30 વર્ષથી છે એમને જો પ્રમુખ સ્વામીના જીવનમાં આટલો પણ ડાઘ જોયો હોય તો એને સ્વામી પ્રત્યે આવો ભાવ થાય. મહારાજનું સ્વરૂપ છે, એમના છાતીમાં ચરણાવીને આપણે લઈએ. કેટલાક લોકો એવું કહેતા હોય, એક મહાત્મા હતા અને એમને મનમાં એવું હતું કે પ્રમુખ સ્વામીનું બહુ સારું ચાલે છે. એનું કારણ શું છે કે આ વિવેક સાગર સ્વામી ને ડોક્ટર સ્વામી પ્રમુખ સ્વામીનો બહુ મહિમા કે છે ને એટલે એમનું હાલે છે. હવે મારી પાસે જો આવા બે ચલાવે તો મારું હાલે, આવું એક માનતા હતા. હવે એને એ ખબર નથી કે આ ડોક્ટર સ્વામી કે વિવેક સાગર સ્વામીને જે આમ અંદરથી ફોર્સ આવે છે મહિમા કેવાની ક્યાંથી આવે છે? એ ક્યાંથી આવે છે? સામે જુએ છે, પ્રતીતિ છે એ લોકોને એટલા માટે આવે છે. તો એ પ્રતીતિનું કારણ શું છે? સત્પુરુષનું પોતાનું જીવન. તો એમાંથી આ બધું આપણને દેખાતું હોય છે. તો સ્વામીશ્રીના જીવનનું વર્તન છે ને એ એનો સૌથી મોટો પુરાવો છે. એ પોતે સાધુ છે અને એની સાથે સાથે પોતાના ત્યાગની અંદર સ્વામીશ્રી ક્યારે આંચ આવવા દીધી નથી. યોગીજી મહારાજના વખતમાં તો સ્વામીશ્રી પોતે બહુ જ એવી રીતે ત્યાગ એકદમ સરાય ચાલવા ન દે. દેવચરણ સ્વામી કે એટલા બધા કડક સ્વામી, તે સ્વામી તો સંસ્થાના પ્રમુખ હતા અને સદગુરુ હતા એટલે એમના માટે કંઈક કરીએ તો વાજબી કહેવાય, પણ સ્વામી જરાય ન ચાલવા દે. તો આ સારંગપુરમાં સ્વામીશ્રી હતા એક વખત, તો એ વખતે પેલી જાડી તાકા રોટલી હોય બધી આ જનરલની અંદર, એટલે એમણે શું કર્યું, બીજું બધું તો જનરલ રસોઈ જ હતી, સ્વામીશ્રી માટે ખાલી ફુલકા રોટલી બનાવી જુદી. અને રોટલી બનાવીને લાવ્યા અને સ્વામીશ્રીના પત્તરમાં મૂકી અને સ્વામી જે આંખો કરીને ધ્રુજી ગયા. સ્વામી કે આ ક્યાંથી લઈ આવ્યો તું? કે બનાવીશ રોટલી મેં. કે બધા માટે છે કે મારા માટે છે? એટલે પેલા કઈ બોલી શક્યા નહીં. સ્વામી ફટ દઈ પત્તરમાંથી રોટલી કાઢીને બાજુમાં પછાડ્યો. સ્વામી કે જે જનરલ માં લઈ આવજે, મારા માટે નવું નહીં બનાવવાનું. આ સ્વામીનો કડપ હતો, જરાય હાલવા ના દે. હવે મુકાઈ ગયા તો ખાઈ જાઓ, બીજી નહીં લાવીએ એ પણ નહીં. ફરી વાર કોઈ હિંમત જ ના કરે ને એમની સામે આટલું કડક સ્વામી વર્ત્યા છે. હવે જૂનો બાથરૂમ કેવો હતો, અત્યારે યોગી બાપાનો રૂમ છે ને સારંગપુરમાં, એની પાછળ ચોકડીને ત્યાં સ્વામીશ્રી પોતે નાહવા માટે પધારતા. સ્વામીશ્રી નાહીને રૂમમાં આવે ને વચ્ચે ચાલીને આવવું પડે. તો દેવચરણ સ્વામીએ ખાલી એટલું કર્યું કે ત્યાં સ્લીપર મૂક્યા. ચાલીને આવવું પડે ને આટલેથી આટલે સુધી સ્લીપર મૂક્યા. હવે એમાં સ્વામી નજો ગુણ દેખાણો. સ્વામી નાહીને ઉભા થયા ને આ સ્લીપર છે ને માટે કે ચાલીને. સ્વામી કે આટલા ચાલે સ્લીપરની જરૂર છે? ઠેબુ મારીને ઉડાડી દીધા, ન જોઈએ અમારે. હવે આટલું બધું કડક સ્વામી. હવે આપણને થઈ ગયું બાપાના વખતમાં
પણ એમને છેક સુધી કાયમ માટે સ્વામી કાયમ થર્ડ ક્લાસની મુસાફરી કરીશ ટ્રેનની અંદર. ગુરુપદે આવ્યા પછી પણ થર્ડ ક્લાસની અંદર સ્વામી કલકત્તાથી આવતા હતા. તો વિવેક સાગર સ્વામી કોઈ પ્રસંગ છે, ભૂસાવળ થઈને આવતા હતા અને એ વખતે ગીરધી અને કોઈક લગ્નની જાન એમાં ચડી ગઈ હતી અને એ બધો કલબલાટ ને એ બધા બૈરાઓ ને એ છોકરા બધા ટેટે કરતા હોય અને એની વચ્ચે સ્વામીશ્રી પોતે ત્યાં. હવે સંતો બધા ગીરધીની અંદર અને કેટલી ગંદકી હોય, તો 2 દિવસની લાંબી યાત્રા અને એમાં એ વખતે શું તો વોટર બેગ નતા, આપણે પેલા પાણીના માટલા ભેગા રાખતા હતા પાણી પીવા માટે. તેમાં અડધી રાત્રે માટલું ફસક્યું, આખા ડબ્બામાં પાણીની રેલમ છેલ અને પછી લોકો તો પછી ગાળો દે ને કે આ સાધુ મહાત્મા છે ને માટલા ભેગા લઈને ફરે છે ને હાચવતા નથી. એ બધું માંડ પેલું લૂછું ને શાંત પડ્યું એ બધું અડધો કલાક ચાલ્યું અને બધાને માંડ હુરાવા ત્યાં બીજું માટલું ફસક્યું. આવા સંજોગોમાં સ્વામી પોતે ફર્યા છે ફાર્ગો ગાડીમાં. અત્યારે સ્વામીની મર્સિડીઝ તો અત્યારે દેખાય છે. સ્વામીશ્રીના જે ખરેખરા વિચરણના વર્ષો હતા ને બધા 70 થી 80 ના બધા વર્ષો, એમાં તો પેલી ફાર્ગો હતી સ્વામીની જૂની અને પછી વચ્ચે તો જીપ હતી સેકન્ડ હેન્ડ. તો સ્વામીશ્રી પોતે દક્ષિણ ભારતમાં આખું વિચરણ કર્યું ને એ જીપ પાછી કેવી ખબર છે કે આમ જરાક આવે ને તો ગિયર છટકી જાય એનું. તે સ્વામી પોતે 8-8 કલાકનું ટ્રાવેલિંગ કરે. ડ્રાઈવરની બાજુમાં સ્વામી બેઠા હોય 8-8 કલાક સુધી સ્વામી પેલો ગિયરનો દંડો પકડીને બેહી રહે. એ જો જરાક મૂકી દે ને તો છટકી જાય. હવે આવા સંજોગોની અંદર સ્વામી પોતે ફર્યા છે. આજે તો કોઈ સાધુને પણ સ્વામી એવો પીડો રાખ્યો નથી, પણ એવા સંજોગોની અંદર એમણે ક્યારેય કોઈ ફરિયાદ નહીં, ક્યારેય કોઈ દેહનું અનુસંધાન જ નહીં, એમણે રાત દિવસ ક્યાંય જોયા નહીં, કોઈ સ્થાન એમણે પોતે જોયું નહીં. તો આપણને દેખાય કે દેહનો અનાદર કોને કહેવાય એનું કોઈ ભાષ્ય કરવાની જરૂર પડે નહીં. સ્વામીશ્રીનું વર્તન એ જેનું આવું કોઈ શાસ્ત્રમાં તમને મળે નહીં. એ આપણને મૂર્તિમાન આપણી નજરની સામે નાખાય. 1000 વર્ષ પહેલાની ક્યાં વાત, આપણી નજર સામેની વાત. આ સારંગપુર મંદિરનું કામ ચાલતું, સ્વામીશ્રી ટ્રકો ચલાવેલી છે સારંગપુર મંદિરની અંદર. જે પુરુષો યુનોમા સન્માન કેવા 2 કોન્ટ્રાસ્ટ કહેવાય. ટ્રક પણ ચલાવી છે એમણે. ગોંડલમાં પ્રમુખ થયા પછી સ્વામીશ્રી રાતના ત્યાં તો સ્વામી ટાંકી ઉપર જ હુઈ રહેતા હતા. જયારે અમૃત મહોત્સવનું કામ ચાલતું હતું ને એમાં અડધી રાત્રે પેલો ઈંટોનો ફેરો કરવાનો, તે કોઈ ડ્રાઈવર મળે નહીં. પેલા લોકો કડિયા આગા પાછા થાય અને સ્વામી પાસે સ્વામી ડ્રાઈવર મળતો નથી અને ઈંટોનો ફેરો. સ્વામી કે હું ડ્રાઈવર. પ્રમુખ હતા સ્વામી સંસ્થાના. અડધી રાત્રે ઉઠીને સ્વામી ટ્રેક્ટરનો ફેરો મારેલો છે ત્યાં ગોંડલની અંદર. આ બધું જ કામ સ્વામીશ્રીએ પોતે કરેલું છે. તો એમણે પોતે વર્તીને બધું બતાવ્યું છે. કોઈ પ્રકારનું એમણે પોતે આમ ખાલી કહી દીધું હોય ઉપદેશ આપે એવું પોતે કર્યું નથી. તો સાધુતા કોને કહેવાય એના વિશે આપણે બહુ લાંબી વ્યાખ્યા ન કરીએ તો શું કહેવાય, સાધુતા એટલે પ્રમુખ સ્વામી મહારાજ. સાધુ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. એના બીજા ગુણો છે બધા, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરવાના છીએ. પણ સ્વામીશ્રી જે પહેલી વસ્તુ કીધી કે પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી એ સાધુ છે, હાડે સાધુ છે, રોમે રોમથી પોતે સાધુ છે. એ વસ્તુ આપણે જેમ સમજી શકીએ એ મારે સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.